या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આપણે આંતરચેતનાથી આવાહિત કરીને જેમને પ્રતિષ્ઠિત કર્યા છે એવા આપણા પુરોધાઓ, આપ સર્વે સાવિત્રી મિશનના યુવાન ભાઈ બહેનો, એમના પરિવારજનો, પરમ આદરણીય વડીલજનો, માતાઓ, બહેનો અને મિત્રો, સાવિત્રીની આપણી સાધના યાત્રાના આજના ચોથા દિવસે શ્રી અરવિંદે પ્રગટ કરેલું આ દર્શન એ શ્રીમદ ભાગવતની કન્ટિન્યુઇટી છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ થાય છે સત્યમ પરમ ધીમહીથી, અને સત્યમ પરમ ધીમહીથી એમની પૂર્ણાહુતિ થાય છે. ભાગવતજીના 18,000 શ્લોક છે. ઓરિજિનલ ભગવાને સ્વયં આપેલું, નારાયણે સ્વયં આપેલું ભાગવત 4 શ્લોકોમાં એ નારદજીએ વ્યાસજીને અર્પણ કર્યું, અને વ્યાસજીએ પોતાના દર્શનની અંદર, આર્ટ્સ દર્શનની અંદર કરોડો શ્લોક શ્રીમદ ભાગવતના જોયા, અને કરોડો શ્લોકના દર્શન પછી નારદજીના 4 શ્લોકી ભાગવતના 18,000 શ્લોકની અંદર વિસ્તરણ કરીને સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓને આઇન્સ્ટાઈનની રિલેટિવિટી પ્રમાણે આ સમગ્રતાનું જો મૂલ્યાંકન કરવાનો આપણે પ્રયાસ કરીએ તો એ મૂલ્યાંકન એ રીતે કરી શકાય કે જગત, જીવન અને પરમાત્મા એ ત્રણેયની ત્રિવેણીને આ ધરાતલ પર ઉતારવાને માટે વ્યાસજીએ શ્રીમદ ભાગવતનું સર્જન પ્રગટ કર્યું છે, જ્યાં જીવન, જગત ને પરમાત્મા ત્રણેનો સરવાળો થાય છે. ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય દર્શનશાસ્ત્રમાં, ભારતીય પરંપરામાં, ભારતીય યોગમાં અને ભારતીય જીવન ગતિમાં જે પ્રધાન સત્ય રહ્યું એ પ્રધાન સત્ય સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતના અંતિમ શ્લોકમાં 18,000 શ્લોકનું આ દર્શન, એમાં સત્યમ અને ધીમહિ એનો સરવાળો કરવામાં આવ્યો. પરમના પરમ તત્વને જીવનની અંદર અવતરિત કરવા, પરમના પરમ તત્વને ધીમહિમાં અવતરિત કરવા, અને એ જ પરમ તત્વને અણુથી લઈને વિરાટ સુધી આ કોસ્મોસમાં, બ્રહ્માંડમાં ગતિશીલ કરવાને માટેનો પ્રયોગ એ કરવાનો જો બાકી છે. અવતારો આવ્યા, અવતારોએ જંક્શન પ્રગટ કર્યા, માઇલસ્ટોન્સ પ્રગટ કર્યા, જીવનને ઉર્ધ્વગામી બનાવવાને માટેનો માર્ગ કંડાર્યો, જીવનને રોગ અને ભોગમાંથી મુક્ત થવાને માટે યોગનો માર્ગ કંડાર્યો, પણ વ્યક્તિએ એના શ્રી ગણેશ કરવા પડે.
દરેક વ્યક્તિ પોતે પ્રયત્ન કરે, જીવનને યોગ બનાવે, ત્યાંથી શ્રી અરવિંદે પોતાના દર્શનની શરૂઆત કરી. પરમ તત્વ, પરાત્પર પરમાત્મા, જેની પરાશક્તિ છે સચ્ચિદાનંદ, મેં આપને પહેલે દિવસે કહ્યું ઓમ તત્સત. એ ઓમ તત્સતને આખીને આખી મેટરના સ્વરૂપની અંદર આ બ્રહ્માંડમાં પ્રગટ કરવાની જે વૈજ્ઞાનિક યાત્રા, એ ભારતના દર્શનનો પાયો છે. અને તેના 3 મોટો છે, ઉદ્દેશ છે કે અસતોમાં સદગમય, ગમય એટલે ગતિ, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. 2 તો સિદ્ધ થયા, તમસ દૂર થયું, વરમ રૂપમ જ્યોતિ સુધી આ યાત્રા આવી. માનવી પૃથ્વીના ગ્રહથી પરગ્રહની યાત્રા કરતો થયો. આપણા ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં અને સતયુગમાં માનવી તરીકે અવતરેલો આત્મા એટલો સ્વતંત્ર હતો, એટલો સક્ષમ હતો, એટલો પવિત્ર હતો, એટલો પારદર્શક હતો અને એટલો સમર્પિત હતો કે એ પરમાત્માની સાથે આ ધરતી પર સ્થિર થઈને પોતાના મર્યાદિત આયુષ્યના સમયમાં પણ કોમ્યુનિકેટ કરી શકતો. ભગવાનને બોલાવો અને ભગવાન તમારી સાથે હાજર થાય. પરમાત્માની પુકાર કરો ને પરમાત્મા તમારા જીવનમાં આવે. ભગવાનની પુકાર કરો અને ભગવાન સૂક્ષ્મ સ્વરૂપે પણ તમારી આગળ આવીને કોન્ક્રીટ રીતે તમારા કાર્યની અંદર, તમારી જીવન ગતિમાં સામેલ થઈ જાય. એવા અનેકો દ્રષ્ટાંતો આ 3 યુગની અંદર પ્રગટ થયા, જેનું દર્શન પણ શ્રીમદ ભાગવતમાં પ્રગટ કરવામાં આવ્યું. અત્યાર સુધીનો પરિપૂર્ણ સત્ય અને પરમનો ઇતિહાસ પ્રગટ કરવામાં આવ્યો, ધીમહી પ્રગટ કરવામાં આવ્યું. પણ સામૂહિક રીતે, સાર્વત્રિક રીતે, વિરાટના ક્ષેત્રમાં, વ્યાપના ક્ષેત્રમાં એ સત્યમ પરમ ધીમહીને પરિપૂર્ણ માત્રામાં આવિષ્કૃત કરવામાં આવ્યું નથી, એનો આવિષ્કાર કરવામાં આવ્યો નથી. કહેવામાં આવ્યું ઈશાવાસ્ય ઉપનિષદમાં, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. બધું જ પરમાત્માનું તત્વ છે. અણુ અણુની અંદર પરમાત્મા છે, કણે કણની અંદર ભગવાન છે. પણ એની પ્રતીતિ આત્માને થતી નથી. સાધના કર્યા વગર, તપ કર્યા વગર, આરાધના કર્યા વગર એની પ્રતીતિ આત્માને થતી નથી. કેમ? કે આત્મા કદાચ વ્યક્તિગત માત્રાની અંદર તપશ્ચર્યા કરે, વ્યક્તિગત માત્રામાં ઉત્ક્રાંતિને મજબૂત કરે, ઉત્ક્રાંતિને ગતિ આપે અને પોતે જીવતા જીવતા એ મોક્ષની યાત્રાનો અનુભવ કરે. ભારતના 10 અવતારોની અંદર આ ગતિ સંપન્ન કરવામાં આવી. જૈન દર્શનના 24 તીર્થંકરોના જીવનની અંદર એના જન્મ પહેલાં, તીર્થંકરના જન્મ પહેલાં 14 વિઝન આવતા તીર્થંકરની માતાને. એક તીર્થંકરની માતા, આપનામાં જો કોઈ શ્રાવક હોય અથવા શ્રાવકની સાથે આપનો સંપર્ક હોય તો તેમની સાથે ચર્ચા કરજો. જૈન દર્શનની અંદર કલ્પસૂત્રની અંદર ભગવાન તીર્થંકરના 25 જન્મ કલ્યાણક ગાવામાં આવ્યા છે. ભારતના વેદાંત દર્શનમાં, હિન્દુ દર્શનમાં, ગીતા દર્શનમાં, ગીતા જેનો પાયો છે એવા અનેકવિધ પ્રગટ થયેલા દર્શનોમાં 24 અવતારના દર્શન પ્રગટ કરવામાં આવ્યા. 10 પ્રમુખ અવતારના દર્શન પ્રગટ કરવામાં આવ્યા. અને દશાવતારનું વિજ્ઞાન શક્તિ અને ગતિનો સરવાળો, શક્તિ અને ગતિનો સંચાર, શક્તિ અને ગતિનું પ્રાગટ્ય આત્મા સ્વરૂપે થાય અને આત્માના પ્રાગટ્યના સંકલ્પથી દેહ પણ પ્રગટ થાય. 9 મહિનાની અંદર માના ઉદરની અંદર આ પરફેક્ટ ટેકનોલોજી સાકાર થઈ જાય. એ પરમ
એ પરમ. અને પરફેક્ટ આકૃતિ પ્રગટ થઈ જાય તે વખતે જે સ્ટેમ સેલ હોય, નાળ હોય બાળકની, એ નાળથી બાળક પુષ્ટિ પામતું. માતાનું તેજ, માતાની જ્યોતિ, માતાનું આત્મતત્વ એ માતાના ઉદરમાં ઉગીને ઉછરેલી આ પંચમહાભૂતની મેટરની, જેને આઇન્સ્ટાઈને માસ કહ્યું, એ માસની આકૃતિની અંદર એવો ચૈતન્યનો સંચાર થઈ જાય બાળકના જન્મ થતાં પહેલાં. અને એ ચૈતન્યના સંચારવાળી માટીના કણે કણ સુધી એ ચૈતન્ય પ્રસરીને એક આકૃતિ બની જાય. એ જે આકૃતિ 5 મહિનાથી 9 મહિના આત્માના પ્રાગના પ્રવેશ પછીના 9 મહિનામાં જે માતાના ઉદરમાં સાકાર થાય એ બ્રહ્માંડ, એ બ્રહ્માંડની આકૃતિ છે. બેલ્જિયમનો એક ઓથર છે જ્યોર્જીસ વાન રેખામ કરીને, એણે સુંદર ગ્રંથો લખ્યા છે. પોંડિચેરીમાં સેવા આપી, ઓરોવિલમાં સેવા આપી. ઓરોવિલને ઉષા નગરી કહેવામાં આવી. માતાજી એનું નામ ઉષા નગરી આપ્યું છે. એ નગરીમાં મધરના પ્રયત્ન થકી, મધરના આદેશ થકી, પણ શ્રી અરવિંદના વિઝન પ્રમાણે માતૃ મંદિર બનાવવામાં આવ્યું. એને નામ આપવામાં આવ્યું માતૃ મંદિર. શ્રી અરવિંદના સમયમાં આ બધું ફાઇનલ થઈ ગયું 50 પહેલાં, અને એને સાકાર કરવામાં આવ્યું 68 સુધીમાં. હજુ આજે પણ કામ ચાલુ છે, જો આજે પરિપૂર્ણ થયું નથી. ત્યાં ક્રિસ્ટલની સ્થાપના કરવામાં આવી છે. એ ક્રિસ્ટલને માતાજીએ નામ આપ્યું આ પૃથ્વીનો આત્મા છે. કઈ પૃથ્વીનો? જે પૃથ્વીની માટી પર આપણે જીવીએ છીએ એ પૃથ્વીનો આત્મા એ ક્રિસ્ટલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. અને ક્રિસ્ટલ તરીકે સ્થાપિત કરવામાં આવેલા એ આત્માની ઉપર આ વિશિષ્ટ પ્રકારનું જે આર્કિટેક્ચર છે, આવતીકાલે જગતની અજાયબી થશે, જગતને સત્ય પકડાશે. તો 2024ની સાલ આવી મિત્રો. જગતના વૈજ્ઞાનિકોએ, જગતના મૂર્ધન્ય મહાનુભાવોએ, જગતના રાજનેતાઓએ અને જગતના અભિનેતાઓએ આજ દિન સુધી એના સત્યને આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો નથી. આપણી પૃથ્વીની અજ્ઞાનતા છે, આ માટીની અજ્ઞાનતા છે. આ શું કર્યું? હિન્દુસ્તાનના એક મહાયોગીએ આટલી પ્રકાંડ પાંડિત્યની સ્કોલરશીપ વેસ્ટર્ન કન્ટ્રીમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આત્મસાત કર્યા પછી આખું જીવન માત્ર ને માત્ર એક સુપ્રામેન્ટલ ડિસેન્ટના ઉદ્દેશને, પરમના ડિસેન્ટના ઉદ્દેશને, પરમને પ્રકૃતિ બનાવવાના ડિસેન્ટના ઉદ્દેશને, પરમાત્માની ચેતનાના અણુ પરમાણુ તમામ પરિપૂર્ણ માત્રાની અંદર પ્રકૃતિ બનીને આ ધરતી પર અવતરે અને આવતીકાલે આત્મા બનીને આવેલો પરમાત્મા માતાના ઉદરની અંદર એ પરિપૂર્ણ પ્રસાદીને ધારણ કરે, એવી જે ગતિવિધિ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એ ત્રિવેણી જે પહેલી વખત ધરતીને પાટલે ઉતારવામાં આવી, તેનું વિજ્ઞાન આજ દિન સુધી સ્ટીફન હોકિંગ્સ પછીના અને સ્ટીફન હોકિંગ્સ પહેલાંના સાયન્ટિસ્ટોને સમજાયું નથી. મેટરનું વિજ્ઞાન સમજાયું, પદાર્થનું વિજ્ઞાન સમજાયું, E=mc² આઇન્સ્ટાઈને કહ્યું, પણ ચૈતન્યનું વિજ્ઞાન સમજાયું નથી. ગંગોત્રીને સમજ્યા વગર કલકત્તાનો ગંગા સાગર સમજાય નહીં. ગંગોત્રીને સમજ્યા વગર કલકત્તાના ગંગા સાગરની અંદર પ્યોરિટીની કેટલી માત્રા છે તે જાણી શકાય નહીં. ગંગોત્રીને જાણ્યા વગર, પીછાણ્યા વગર, ધારણ કર્યા વગર, સ્વાદ માણ્યા વગર પરમાત્માનું અમૃત અને અમરત્વનું વિજ્ઞાન એ આત્મસાત કરી શકાય નહીં. આ જે કોમન સેન્સ છે, એ કોમન સેન્સને અમેરિકન વૈજ્ઞાનિક ફ્રિડજોફ કાપરાએ અનકોમન વિઝડમ કહ્યું છે. આ અનકોમન વિઝડમ છે. ત્યાં સુધી વિજ્ઞાન આવ્યું કે આ કોમન વિઝડમ નથી, અનકોમન છે. કોઈક અનકોમન માણસ આવશે, કોઈક અનકોમન સાયન્ટિસ્ટ આવશે, કોઈ અનકોમન દેવદૂત આવશે, કોઈ અનકોમન પેગમ્બર પ્રગટ થશે અને તે આપણને સમજાવશે. અને ભારતના આધ્યાત્મવાદીઓએ અને ભાગવતજીએ એને કલ્કી કહ્યો છે.
એનો અવતાર થશે અને અત્યારે જે અપૂર્ણ છે, અત્યારે જે અધૂરું છે, અત્યારે જે અપવિત્ર છે, અત્યારે જે પાપ છે, અત્યારે જે અધર્મ છે, અનીતિ છે, એનો સમૂળગો સર્વાંગી નાશ થશે. આપણે કંઈ કરવાનું નહીં, આપણે માત્ર જોવાનું, આપણે કંઈ કરવાનું નહીં. આપણે જે રીતે જીવીએ છીએ તે રીતે જીવતા રહેવું. આહાર, નિંદ્રા, ભય, મૈથુન. કેમ? તે કે મૃત્યુ મસ્ટ છે, મૃત્યુ અનિવાર્ય છે. આપણે કોઈ પ્રયત્ન કરવાનો નહીં. આપણે જીવનને ભોગવવાનું, માણવાનું. ભગવાને આયુષ્ય આપ્યું છે તો એનો કોઈ ઉદ્દેશ હશે ને. એણે આપણને આયુષ્ય આપ્યું તે કોઈ કારણ તો હશે ને એની પાછળનું. એક કાગળના ટુકડાની ઉપર આકૃતિ દોરવાનો નાનું બાળક, અજ્ઞાની બાળક, અબૂધ બાળક, નિર્દોષ બાળક પ્રયત્ન કરે છે તો તેની પાછળથી પણ એને આનંદની પ્રાપ્તિ થાય છે. તો 14 બ્રહ્માંડના ધણીએ જે અનેક પ્રકારની, અનેક માત્રામાં, અનેક પ્રકૃતિવાળી આવી અનેક આકૃતિઓ દોરીને આપણને સાકાર કરીને બતાવી, તો એને કેટલો આનંદ થતો હશે, એને કેટલો આનંદ થતો હશે. એ પરમાનંદ છે. એ પરમાનંદને આત્મસાત કરવાને માટે પૃથ્વીની આ ધરતી પર જીવાતા જીવનની અંદર જે પ્રયત્ન સઘનતાપૂર્વક વ્યક્તિગત માત્રામાં પણ કરવામાં આવ્યો, એ પ્રયત્નને પરમે ઉપર રહ્યા તથાસ્તુ કહીને વધાવ્યો છે. એને પરમાત્માએ પોતાની કૃપા આપી છે. સતયુગમાં તો સતયુગમાં, ત્રેતામાં તો ત્રેતામાં, દ્વાપર યુગમાં તો દ્વાપર યુગમાં અને કળિયુગમાં પણ એ કૃપા પ્રાપ્ત થઈ છે. ભગવાન રામચંદ્રજી જ્યારે અવતાર લઈને અવતર્યા હતા, રામનવમીને દિવસે ભર બપોરે 12 વાગે, આ પરમ તેજ, આ પરમનું તેજ, અગ્નિમાંથી પ્રગટ થયેલો પ્રસાદ એ વશિષ્ઠ મુનિએ રાજા દશરથને આપ્યો. રાજા, અપુત્રવાન રાજા તું, આ રાજનો વારસ તને આવતીકાલે પ્રાપ્ત થાય એટલા માટે આ પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો. અને પુત્રેષ્ટિ યજ્ઞ કરીને મંત્ર દ્વારા, યંત્ર દ્વારા નહીં, મંત્ર દ્વારા રાજકુટુંબના તંત્રને સંકલિત કરવામાં આવ્યું. પરમાત્મા જે માતાના ઉદરમાં વિજ્ઞાન પ્રગટ કરે, એ વિજ્ઞાન અગ્નિની વેદી પર પ્રગટ કરવામાં આવ્યું. અગ્નિની વેદીમાં ની સાક્ષીએ જે સંકલ્પ કરવામાં આવ્યો, સાક્ષાત અગ્નિદેવે પ્રગટ થઈને જે પ્રસાદ આપ્યો, એ પ્રસાદ વશિષ્ઠ મુનિએ રાજા દશરથને આપ્યો 7500 વર્ષ પહેલાં. આ પરમને ધરતી પર ઉતારવાને માટેનો પ્રયોગ, આ પરમ તત્વને આ ધરતી પર આમંત્રિત કરવાને માટેનો પ્રયોગ, આ પરમ તત્વને માટીના પિંજરાની અંદર પ્રવેશ કરાવીને જીવતો બનાવવાને માટેનો પ્રયોગ, પણ વ્યક્તિગત રીતે. સમાજ તો ધોબી જેવો જ રહ્યો. આ પ્રયોગની અંદર જેનું પ્રાગટ્ય થયું એ ભગવાન રામચંદ્રજી, મર્યાદા પુરુષોત્તમ. પણ મર્યાદા કઈ મોટામાં મોટી કે પરમ તત્વને જોવાની દ્રષ્ટિ સમાજમાં બહુ ઓછી વ્યક્તિઓમાં પ્રગટ થઈ. એ પરમ તત્વને પામવાની માટી બનેલા પરમ તત્વ જેવા અનેક માનવો, આખો મોટો સમાજ, એમાં એ પરમને ઓળખવાની જે પ્રકૃતિ એ અનેકને પ્રાપ્ત નથી થઈ, સિલેક્ટેડને જ પ્રાપ્ત થઈ. જેનો હાથ એને માથા પર મુકાયો, જેનો આર્તનાદ તેના સુધી પહોંચ્યો, જેની પ્રાર્થના તેણે સ્વીકારી, જેના તપને એણે તથાસ્તુ કહ્યું, એ ગમે તે હોઈ શકે. પાપી પણ હોઈ શકે, પુણ્યશાળી પણ હોઈ શકે, નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે, બુદ્ધિશાળી પણ હોઈ શકે, બુદ્ધિ વગરનો પણ હોઈ શકે, ઇડિયટ પણ હોઈ શકે, જળભરત પણ હોઈ શકે, મેઘાવી માંધાતા પણ હોઈ શકે, રાજા ભગીરથ પણ હોઈ શકે, વિક્રમ પણ હોઈ શકે, તુકારામ પણ હોઈ શકે, શિવાજી મહારાજ પણ હોઈ શકે, રાણા પ્રતાપ પણ હોઈ શકે, જ્ઞાની વિજ્ઞાની સંપત્તિવાન પણ હોઈ શકે, જગડુસા અને ભામાસા બધાને મળે. અધિકાર બધાનો, અનુભૂતિ બધાની ન થઈ
અધિકાર હોવા છતાં એ અનુભૂતિ ન થઈ. એ જગતને અનુભૂતિ આપવાને માટે આ પરમ આવતીકાલે પરમ થઈને આપણી આકૃતિમાં આપણા જેવો બનીને આપણા જેવી આકૃતિ માના ઉદરથી ધારણ કરીને આવશે એવી સંભાવના સાથે શ્રી અરવિંદે આ સાધના કરી. અને સાધના કરીને ભગવાન કૃષ્ણે આપેલા એસાઇનમેન્ટને પરિપૂર્ણ કર્યું. ત્યારે કૃષ્ણએ અનેક વખત શ્રી અરવિંદને આદેશ આપ્યા કે હવે વ્યક્તિગત માત્રામાં હું અવતરિત થવાનો નથી. મારી જે આ યાત્રા છે એ સાર્વત્રિક માટીને માટેની છે. મારી જે યાત્રા છે એ સાર્વત્રિક ચેતનાનું ઉર્ધ્વગમન કરવાની યાત્રા છે. માટીનો ગોવર્ધન તો મેં ઊંચકો, માટીનો ગોવર્ધન મેં ઊંચકીને બતાવ્યો. જેને મેં પસંદ કરેલા, જે મારા ઓર્બિટમાં આવેલા, એ બધાએ આંગળી લગાડી. જો આખો સમાજ, જો આખી પૃથ્વી, જો આખું બ્રહ્માંડ અને આ પૃથ્વી પર જીવતી જીવંત સૃષ્ટિ સ્વયં જો મારા આવતીકાલના કાર્યની અંદર આંગળી લગાડશે તો આખો ને આખો સમષ્ટિને દિવ્ય બનાવવાને માટેનો, સમષ્ટિને મારું સ્વરૂપ આપવાને માટેનો, સમષ્ટિને મારી શક્તિ, સત્તા, આરાધના, તપ, જ્ઞાન, વિજ્ઞાન અને દિવ્યતા આપવાને માટેનો મારો સંકલ્પ હવે પછી સાકાર થઈ જશે. જે સંકલ્પનો સંકેત મહાભારતે ગાંધારીની સમક્ષ ભગવાન કૃષ્ણ અને ગાંધારીના સંવાદમાં પ્રગટ કરેલો છે. આ બધા આપણી પાસે સમય નથી. આ બધા દર્શનોને વ્યવસ્થિત રીતે સરવાળો કરીએ. પણ સરવાળો કરીએ તો આપણે આ નવી જે વિભાવના છે, આવતીકાલના યુગની ઓળખ છે, આવતીકાલના માનવની, આવતીકાલના ભગવાનની અને આવતીકાલના જગતની જે ઓળખ છે એ નવા ક્ષેત્રમાં પ્રવેશી શકીએ. અને તે પ્રવેશ કરાવવાને માટે સાર્વત્રિક સ્વરૂપમાં અને વ્યક્તિગત સ્વરૂપમાં બંને સાથે, જ્યાં કોઈ વિરોધાભાસ નથી, હું અને તુંનો કોઈ ભેદભાવ નથી, જ્યાં હ્યુમન યુનિટી એ એક આધ્યાત્મિક યુનિટી તરીકે હ્યુમન લાઈફનો સ્વભાવ બની જાય. ધર્મનો તફાવત નહીં, ચામડીનો તફાવત નહીં, રાષ્ટ્રીયતાનો તફાવત નહીં, સ્વભાવનો પણ તફાવત મટી જાય. તમે માનવ આકૃતિ તરીકે જન્મ્યા તો તમને એક જ પ્રકારની આત્મીયતાનો, ઇન્ટિમસીનો આ સ્વભાવ પ્રાપ્ત થઈ જાય. શ્રી અરવિંદ જ્યારે ઇંગ્લેન્ડમાં ભણતા, 14 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા. એના ભાઈ મનમોહનની સાથે એ લેક ડિસ્ટ્રિક્ટમાં ગયા, જ્યાં અંગ્રેજ કવિ વર્ડસવર્થે પોતાના અનેક કાવ્યો લખ્યા છે. એવો ડાર્ક ક્લાઉડી એરિયા લેક ડિસ્ટ્રિક્ટનો. થર્મલિયર લેક નામનું મોટું સરોવર છે ઇંગ્લેન્ડમાં. અને એ સરોવરના કિનારે કિનારે શ્રી અરવિંદ અને મનમોહન ફરવા જતા. ફરતા ફરતા એ પ્રકૃતિનું દર્શન કરતા, જે ભારતના ઋષિમુનિઓએ કરેલું. અને પ્રકૃતિમાંથી એમને વેદો પ્રાપ્ત થયા, પ્રકૃતિમાંથી એમને શ્રુતિ પ્રાપ્ત થઈ, પ્રકૃતિઓમાંથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું. ગોવાળિયાનું જીવન જીવતા જીવતા ગીતાને સર્વાંગ સંપૂર્ણ રીતે જે ગોવાળિયાએ આત્મસાત કરી દીધી એ જગતનો યોગેશ્વર બની ગયો. એ જગતનો યોગેશ્વર બની ગયો. હતો તો ગોવાળિયો, ગાય ચારતો હતો, પણ પ્રકૃતિ સાથેનું સાનિધ્ય એવું પ્રગટ થઈ ગયું, પરિપૂર્ણતા એવી પ્રગટ થઈ ગઈ કે આખું ને આખું ધીમહી એની અંદર સાકાર થઈ ગયું. એ વિરાટનો સ્વામી કુરુક્ષેત્ર પર પોતાનો સંકલ્પ કરે તો વિરાટ તરીકે પણ પ્રગટ થઈ જાય. એણે માના ઉદરની અંદર વિરાટ તરીકે પ્રગટ થવાને માટે જન્મ ન લેવો પડે. વ્યક્તિને ન મળી શકે, આ વ્યક્તિને મળે નહીં. પેઇન્ટરને જો મળી શકતું હોય તો તે ભાવ પેલી કાગળની ઉપર કંડારાયેલી કૃતિને પણ મળવો જોઈએ. આ કરવાનું બાકી રહી ગયું. કૃષ્ણ વિરાટ તરીકે પ્રગટ થયા એ સંજયે જોયા. ધૃતરાષ્ટ્ર એમનો એમ રહી ગયો, સાંભળ્યું એણે. અર્જુને જોયા,
કેમ તે કે અર્જુનને માથે કૃષ્ણે હાથ મૂક્યો. દિવ્યમ દદામી તે ચક્ષુ. અને એણે વિરાટના દર્શન કર્યા. ઝેરવાયું નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં લખવામાં આવ્યું કે ભગવાન 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 તું આ બંધ કરી દે, મારથી જોવાતું નથી. એની તૈયારી કરવાને માટે કળિયુગનું સર્જન કરવામાં આવેલું. કળિયુગનું પ્રાગટ્ય એ આ દ્રષ્ટિને પ્રાપ્ત કરવાને માટેનો પ્રયોગ છે. મિત્રો, આપણે કેટલા તૈયાર થયા એનો સ્વાધ્યાય આપણે કરવાનો. આપણે કેટલા તૈયાર થયા એનું મૂલ્યાંકન આપણે કરવાનું. આપણે કેટલા મુક્ત થયા પાપોમાંથી, અનીતિમાંથી, અધર્મમાંથી, નેગેટિવિટીમાંથી, તેનું મૂલ્યાંકન આપણે કરવાનું. એટલા માટે કળિયુગ સુધી આવેલા માનવીને મન આપવામાં આવ્યું છે. બાકી યાત્રા તો પુરુષોત્તમ તરીકે જ શરૂ કરી. ભગવાન રામચંદ્રજી પુરુષોત્તમ તરીકે પ્રગટ થયા, મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રગટ થયા. ત્યારે એણે વાનરને માથે હાથ મૂક્યો તો વાનર માનવ કરતાં મહાન બન્યો. એણે રીંછને માથે હાથ મૂક્યો તો તે માનવ કરતાં મહાન બન્યા. એણે પ્રકૃતિ એવા પથ્થર અહલ્યાના તેને માથે હાથ મૂક્યો તો સલિયામાંથી અહલ્યા પુનઃ પ્રગટ થઈ ગઈ. સલિયાના અહલ્યા જે સલિયા બનેલી એની તમામ અનીતિ એક જ ક્ષણમાં સમાપ્ત થઈ ગઈ. અને શ્રી અરવિંદે આ ગ્રંથમાં શ્રીમદ ભાગવતની સાથે આ કડી જોડતા લખ્યું છે, ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. ભગવાનનો સ્પર્શ હોય તો આ બધું જ શક્ય બની શકે. જે સ્પર્શનો અનુભવ કેવટે કર્યો એ સ્પર્શનો અનુભવ આ જગદંબાએ આ જન્મની અંદર કર્યો. શ્રી અરવિંદના ચરણ સ્પર્શ કરીને એણે 1 કલાક સુધી સમાધિ પ્રાપ્ત કરી. કેમ તે કે બધી જ સલિયાઓને અહલ્યાની આકૃતિ આપવાની, જગતની બધી જ સલિયાઓને અહલ્યાનો સ્વભાવ આપવાનો. જીવનની બધી જ પ્રકૃતિને, સ્ત્રી એ પ્રકૃતિનું સ્વરૂપ છે. એ સત્વ, રજસ અને તમસની પ્રકૃતિનું સ્વરૂપ છે. અને એ જ સચ્ચિદાનંદની પ્રકૃતિનું પણ સ્વરૂપ છે. એ આખી પૂર્ણતા આ ધરતી પર પ્રગટ થઈ જાય એને શ્રી અરવિંદે લાઈફ ડિવાઇન કહ્યું છે. એવા કૃષ્ણ તરીકે, કલ્કી તરીકે અવતરેલા આ સંયુક્ત સ્વરૂપના, આ અતિ માનસિક સ્વરૂપના પરમને આપણે આરાધના કરીએ એટલે ભાગવતજીનું પરમ. અને આવતીકાલે કલ્કીમાં આપણને દેખાવાનું ઘોડા પર બેઠેલી ગતિ, મેક્સિમમ હોર્સ પાવરની ગતિવાળું મન, અને એ મનને ધારણ કરનારો માનવી એ આવતીકાલનો ઓવરમેન અને ઇન્ટિરિમ રેસનો માનવ એ આપણે બનીને આવતા જન્મમાં આવીએ. એવી ભગવાન અને ભગવતી આ જન્મમાં આપણી ઉપર કૃપા કરી દે તો આપણું 1 ક્ષણનું કરેલું આ તપ, આપણું 1 મિનિટનું કરેલું આ તપ, આ શાશ્વતીના સંદર્ભની અંદર આપણું આ તપ એ 1 મિનિટનું ગણાય, 1 ક્ષણનું ગણાય. એ 1 ક્ષણના તપને ભગવાન સ્વીકારી લે. ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી કહ્યું અનેક વખત. અને તે ક્ષણનું વર્ણન કર્યું છે શ્રીમદ ભાગવતમાં. એ પળનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં. પરમ અને પળ એટલે આવતીકાલનો માસ અને આવતીકાલનો ટાઈમ, આવતીકાલની સ્પેસ અને આવતીકાલનો ટાઈમ. આવતીકાલનો આઈન્સ્ટાઈન ઓળખી શકે, આવતીકાલનો આઈન્સ્ટાઈન ઓળખી શકે. આ જીવનમાં આઈન્સ્ટાઈને E=mc² તરીકે ટાઈમ અને સ્પેસને ઓળખા. આ પરમ પોતે સંકલ્પ કરીને વિરાટ તરીકે પ્રગટ થઈ શકે એ પોટેન્શિયાલિટી એક માનવીને પ્રાપ્ત થાય. એ સંકલ્પની સિદ્ધિ, સંકલ્પમાંથી માસ પેદા થાય, સંકલ્પમાંથી વેલોસિટી પેદા થાય, સંકલ્પમાંથી વિઝિબિલિટી પેદા થાય, સંકલ્પમાંથી ઇનવિઝિબિલિટી પેદા થાય. એવી ગતિ એ આપણને પ્રાપ્ત થાય. એ માટે જે કલ્કીનું અવતાર કાર્ય છે એ જગતને પ્રસાદ તરીકે આપવાને માટે કૃષ્ણએ પોતે સ્વધામનું પ્રયાણ કર્યું શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં. ત્યાર પછી વર્ષો બાદ 5000 વર્ષ પછી એ કૃષ્ણ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં મળીને પોતાના સંકલ્પને સાકાર કરવાને માટે શ્રી અરવિંદની તૈયાર થઈ ગયેલી આ માટીનો સ્વીકાર કરીને, પંચમહાભૂતની માટીનો સ્વીકાર કરીને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રકૃતિનું એમાં પ્રત્યારોપણ કરે છે. એ કૃષ્ણનું
આવાહન કરીને આપણે આજનો સત્સંગ આગળ ચલાવીએ.
એક નવા સંકલ્પ સાથે નવા યુગનું સર્જન જગદંબા પ્રગટ કરે અને નવા યુગનું સર્જન એ પરિપૂર્ણતાનું સર્જન સત્યમ પરમ બનીને ધીમહીને આંખોને આંખો અહીંયા પ્રગટ કરે, જે શ્રીમદ ભાગવતના છેલ્લા શ્લોકનું સંકલ્પ સૂત્ર છે. એની કન્ટિન્યુઇટી શ્રી અરવિંદે આવતીકાલના સતયુગી ભાગવતમાં પ્રગટ કરી છે. અને ત્યાં જે ચાવી બતાવી છે, જે માસ્ટર કી બતાવી છે, જે મિસ્ટરી બતાવી છે, જે વેદાંત દર્શનના ગ્રંથોમાં 4 વેદોમાં એની ઉપર લખાયેલા ઉપનિષદોમાં, પુરાણોમાં, શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથોમાં એક રહસ્ય તરીકે પ્રગટ કરવામાં આવી છે, એનું અંબુભાઈ પુરાણીના સહયોગની અંદર સંસ્કૃતના વિદ્વાન હતા. શ્રી અરવિંદના ખૂબ પ્રીતિપાત્ર સાધક હતા અને શ્રી અરવિંદની સાથે વેદાંતને પ્રગટ કરવાને માટે, વેદાંતના વૈજ્ઞાનિક સ્વરૂપને આવતીકાલના જગતને વૈજ્ઞાનિક ફોર્મ્યુલામાં બતાવવાને માટે ખૂબ પરિશ્રમ કર્યો. સુખાસન લઈને કોઈ દર્ભની સાદડી પર બેસી જઈને, ભગવા પહેરીને હિમાલયની ગુફામાં જઈને આ કામ કર્યું નથી મિત્રો. તમારાને મારા જેવો ડ્રેસ પહેરીને પોંડિચેરીમાં શ્રી અરવિંદના સાનિધ્યમાં એમના ચરણ પાસે બેસીને એમણે આ કાર્ય કર્યું. અને તે પછી જે ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો તેનું નામ શ્રી અરવિંદે આપ્યું છે વેદ રહસ્ય. અને વેદ રહસ્ય એ આ સાવિત્રીનો સ્વાંગ છે, સાવિત્રીનું સ્વરૂપ છે, સાવિત્રીનો પિંડ છે, સાવિત્રીની આ અક્ષર બ્રહ્મની ચરમસીમા છે. આ મહાસરસ્વતીનું સ્વરૂપ છે. એ મહાલક્ષ્મી અને મહાકાલીના સાનિધ્યની અંદર મહાસરસ્વતી બનીને વહે છે. ચારે ચાર સ્વરૂપના 4 ડાયમેન્શન્સ, એ ચારે ચાર સ્વરૂપના 4 ડાયમેન્શનમાં શ્રીમદ ભાગવતનું સત્યમ પરમ ધીમહિ શ્રી અરવિંદે વરમ રૂપમ જ્યોતિ તરીકે પ્રગટ કર્યું છે. અને વ્યક્તિગત માત્રામાં જે જીવન જીવાતું એને આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો આપણને ખબર પડે કે જેણે પોતાના મનની ચેતનાને આત્મસમર્પિત કરી દીધી, આપણા મનની ચેતના આપણા આત્માને સમર્પણ કરે એવું વિજ્ઞાન જે જીવનમાં જીવાય તેની એકે એક ક્ષણ શાશ્વતી બની જાય. મિત્રો, આઇન્સ્ટાઈને પણ આ કબૂલ કરવું પડે. અને સ્વામી વિવેકાનંદની કોન્ફરન્સની અંદર જ્યારે મેં આ સાવિત્રીનો રેફરન્સ જગતની આગળ પ્રગટ કર્યો તે દિવસે ચંદ્રની ધરતી પર ગયેલા સાયન્ટિસ્ટે પણ મારી આ વાતનો સ્વીકાર કરેલો કે મોમેન્ટ ઓફ ધી ટાઈમ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ઇટર્નિટી પ્રોવાઇડેડ ધી કન્વર્ટર કેન રીચ a state of consciousness, provided witness can also stand on the same frequency to receive that wavelength in toto. આ વિજ્ઞાન જે આવતીકાલે પ્રગટ થશે, આ અતિમાનસિક કૃષ્ણ અને અતિમાનસિક રાધાનો સંકલ્પ છે. ક્ષણ પણ શાશ્વતી બની જાય અને ક્ષણ જો શાશ્વતી બની જતી હોય તો એનો કાઉન્ટર પાર્ટ એ એટમ પણ વિરાટ બની જાય, જે 11મા અધ્યાયનો વિરાટ છે. આ સ્વાધ્યાય જે આપણે કરવો જોઈએ, સમય ચૂકી જઈશું, ટાઈમ ચાલ્યો જશે અને આપણે માત્ર ગંગાના કિનારે તરસ લાગીને આવ્યા, એ તરસ છીપાવ્યા વગર ગંગાના કિનારે ઊભા રહી જઈશું. પડવાના પણ નથી કે મોક્ષ થાય. ગંગાના પાણીમાં પડીને સ્નાન પણ કરવાના નથી, કારણ કે એવી પણ આપણામાં બુદ્ધિ પ્રગટ થવી જોઈએ. ગાયત્રીનો, વિશ્વામિત્રની ગાયત્રીનો એવો આપણી ઉપર કૃપાવંત પ્રસાદ વરસવો જોઈએ કે આપણી બુદ્ધિ તેજસ્વી થઈને આપણને સમય પારખવાને માટેનું, એ ક્ષણને પારખવાને માટેનું ઇન્ટ્યુશન આપે. અપરાધી બની જઈશું આપણે.
આટલું દર્શન આપણી સમક્ષ વ્યાપક પ્રમાણમાં પડેલું છે. રહસ્ય શ્રી અરવિંદે વેદ રહસ્યના ગ્રંથની અંદર ઉકેલીને આપણને આપણી આગળ બતાવ્યું છે. આપણે આપણી ચેતનાનો સેતુ ન બાંધી શક્યા. રામાયણની વાનર સેનામાં આપણો આત્મા જોડાયો તો પણ શું અને ન જોડાયો તો પણ શું, આપણે એક પથરો ઊંચકો નહીં ભગવાનના માર્ગનો એક પથ્થર ન ઊંચકો. આપણે આપણા પથ્થરને ઊંચકીને થાકી ગયા. મરતી વખતે ભગવાન મૃત્યુ આપે તો સારું, હવે તો છૂટાય. કેમ છૂટાય? તે કે મારું પોતાનું જ મને બહુ વજન લાગે છે, મારું પોતાનું જ મને બહુ વજન લાગે છે, એમાંથી હું મુક્ત થઈ જાઉં. પાપ કોઈને મારો, કોઈનું છીનવી લો, કોઈને છેતરો, એટલું જ પાપ નથી. પાપનો સીમાડો પણ વિરાટ જેટલો વ્યાપક છે. પાપનો સીમાડો પણ વિરાટ જેટલો વ્યાપક છે. એ ઓળખવો પડે, એ સમયની ક્ષણને પારખવી પડે. અને ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી બેસીને એ ક્ષણનું વિજ્ઞાન પ્રગટ કર્યું. જેટલી વાત મેં તમને આજે કરી એટલી બધી વાતનો સરવાળો ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી કર્યો છે. અને એ સરવાળાના સિદ્ધાંતને જે આવતીકાલના કૃષ્ણએ અમલમાં મૂકવાનો છે અને જગતને પ્રસાદ તરીકે આપવાનો છે, એ વરમ રૂપમ જ્યોતિના પ્રસાદની ફોર્મ્યુલાનો સરવાળો ડોંગરેજી મહારાજ આ વ્યાસપીઠ પરથી બેસીને પ્રગટ કરતા અને એ ક્ષણનું વિજ્ઞાન બતાવતા ડોંગરેજી મહારાજે કહ્યું છે, એ ક્ષણ કેવી રીતે ઓળખાય? આપણે તો 90 વર્ષ જીવી જઈએ તે છતાં આયુષ્ય ઓળખાતું નથી. બીજા આપણી સમક્ષ 100 વર્ષ જીવે તે છતાં એનો 100 વર્ષનો ટાઈમ આપણે રોજ જોયો તે છતાં આપણે પારખી નથી શકતા. જ્ઞાની ન પારખી શક્યા, તપસ્વી પણ ન પારખી શક્યા, ડાયા માણસો સમાજના ન પારખી શક્યા, જગતના મૂર્ધન્ય કહી શકાય એવા સ્કોલરો પણ ન પારખી શક્યા, અને ઋષિ મુનિઓ પણ એને ન ઇતિ એનાથી આગળ એ ચલવી ન શક્યા. એ દ્રષ્ટાંત ડોંગરેજી મહારાજ આ વ્યાસપીઠ પરથી આપતા શ્રીમદ ભાગવતનું રહસ્ય એ વેદ રહસ્ય છે, શ્રીમદ ભાગવતનું રહસ્ય એ ગીતા રહસ્ય છે, શ્રીમદ ભાગવતનું રહસ્ય એ વૈજ્ઞાનિકનું રહસ્ય છે, શ્રીમદ ભાગવતનું રહસ્ય એ પરમાત્માનું રહસ્ય છે, જ્યાં જગત, જીવન અને પરમાત્મા તણે-તણની યથાર્થ ઓળખાણ 1 મિનિટમાં પ્રાપ્ત કરી શકે એવું મન પરમાત્માએ તને આ માનવ માટીના ખોળિયામાં આપેલું છે. એ ક્ષણનું વિવેચન કરતા ડોંગરેજી મહારાજ કહેતા, એવો યુગ રાજા આવશે કે પરમાત્માનું સત્વ, પરમાત્માનું પરમ સત્યમ પરમ ધીમહિ, એ સત્ય જે પરમ છે એ તારા સુધી આવશે. એવી ક્ષણ તને પ્રાપ્ત થશે, એવો સમય તને પ્રાપ્ત થશે, એવો સમય માનવને પ્રાપ્ત થશે. એક ક્ષણ છે, એક ક્ષણનો પ્રસાદ છે. અને તે ક્ષણને ડોંગરેજી મહારાજ દ્રષ્ટાંત દ્વારા સમજાવતા, કારણ કે આપણું મન તો સિદ્ધાંતને, પ્યોર સિદ્ધાંતને ધારણ ન કરી શકે. ત્યાં તો ઋષિમુનિઓ પણ ન ઇતિ કરીને એનો ગ્રાન્ડ ટોટલ બંધ કરી દીધો કવરની અંદર. વેદ રહસ્યમાં શ્રી અરવિંદે પ્રગટ કર્યો. આપણા ગુજરાતના સમર્પિત શ્રેષ્ઠ સાધક એના સહયોગથી, એની સાથેના સખાભાવથી. સુદામાની ગોષ્ઠી કાલે સાંભળી, આખોને આખો સાંભળ્યો સુદામાને વેચાઈ ગયો, આખોને આખો સાંભળ્યો સુદામાને ત્યાં પહોંચી ગયો. એ સખાભાવ, એ ગોષ્ઠી ભાવ, આખું ને આખું વેદ રહસ્ય શ્રી અરવિંદે અંબુભાઈ પુરાણીના સહયોગથી અને એમના સાથમાં, એમના સખાભાવમાં આ વેદ રહસ્ય નામના ગ્રંથમાં પ્રગટ કર્યું છે. વાંચજો અને વાંચો તો એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ થયું છે. આપણી આ નવી પેઢીને
એ વાંચવાને માટે આપજો. અમેરિકામાં જીવેલું સાર્થક થઈ જશે અને અમેરિકામાં જન્મેલું પણ સાર્થક થઈ જશે. અમેરિકાની ભૌતિક સંપત્તિ એ આ આધ્યાત્મિકતાની એક ક્ષણ આપણા 90 વર્ષના આયુષ્યમાં પ્રસાદ તરીકે અનુભવવાને માટે પરમાત્માએ આપણને આવા ભૌતિકવાદી દેશમાં સંપત્તિની રેલમછેલની વચ્ચે આ જન્મ આપ્યો છે. મોજશોખ કરવાને માટે નથી આપ્યો. આહાર, નિંદ્રા, ભય અને મોક્ષ એ માત્ર પ્રાપ્ત વ્યક્તિગત કરવાને માટે નથી આપ્યું. આપણું જીવન પરમાત્માને સમર્પિત થઈ જાય, આપણા જીવનને પરમાત્માનો સમય એક ક્ષણ મળી જાય, બ્રહ્માની ક્ષણ જે આપણા કલ્પો કરતાં પણ મોટી છે, એ આપણને પ્રાપ્ત થઈ જાય. શ્રી અરવિંદે આ સાવિત્રીમાં લખ્યું, વન હ્યુમન મોમેન્ટ ઇઝ ઇટર્નિટી મેડ. એક ક્ષણ એ ઇટર્નિટી બની જાય. ડોંગરેજી મહારાજે બહુ સિમ્પલ ભાષામાં, સિમ્પલ રીતે, કારણ કે આત્મસાત કરેલું સત્ય હતું ડોંગરેજીનું. માત્ર એમણે ભાગવતની કથા નથી કરી, એમણે ભાગવતને આત્મસાત કરીને પ્રસાદ સમાજને આપ્યો. ગાયના શિંગડા પર રાજા એક તલનો દાણો જેટલી ક્ષણ સુધી સ્થિર રહી શકે એટલી ક્ષણ સુધી જો આવતીકાલના કળિયુગના માનવીનું મન પરમાત્મામાં સ્થિર થઈ જશે ને પરોવાઈ જશે તો 14 બ્રહ્માંડનો ધણી એના દરવાજે ટકોરો મારીને આવશે. એ નરસિંહ મહેતાને ત્યાં આવ્યો, પુનિત મહારાજને ત્યાં આવ્યો, એ સકુબાઈને ત્યાં આવ્યો, એ જગતના અનેક ભક્તોને ત્યાં આવ્યો, એ વિપત્તિમાં જીવતા હરિશ્ચંદ્રને ત્યાં આવ્યો, એ સતીત્વ ધારણ કરીને જીવતી અનસૂયાને ત્યાં આવ્યો, એ જસમાં ઓડણ જેવી સામાન્ય બાઈને ત્યાં આવ્યો, એ સબરીને ત્યાં આવ્યો એનો પ્રસાદ પામવાને માટે. આપણે ત્યાં કેમ ના આવી શકે? આયુષ્યનો આ સમય જીવવાનું જે રહસ્ય છે એ વેદ રહસ્યમાં શ્રી અરવિંદે પ્રગટ કરીને બતાવ્યું કે માનવીનું મન એ એવી પવિત્ર ભૂમિ છે અને એ પવિત્ર ભૂમિનું ન્યુક્લિયસ એ આપણા બોડીના કણે કણની અંદર છુપાયેલો છે. આપણું વર્તમાન મન અને આપણા દેહના પિંજરાના કણે કણની અંદર રહેલું એ વરમ રૂપમ જ્યોતિનું એટમ, એ બંનેને એક કરી દઈએ તો આપણા કુરુક્ષેત્રની અંદર કૃષ્ણ અને વિરાટ બંને સાથે પ્રગટ થઈ જાય એવો સમય પરમાત્માએ આપણને આ ક્ષણમાં આપેલો છે. અને એ જે જાણે અજાણે અનાયાસે જીવી ગયા અને હજુ આજે પણ અને આવતીકાલે પણ આપણે જીવવાના છે, એ માટે શ્રી અરવિંદે મનનો માર્ગ આત્મા સુધી કઈ રીતે પહોંચી શકે, મનનું પામર દેખાતું તત્વ એક ક્ષણની અંદર આત્મા સુધી કઈ રીતે પહોંચી શકે, એવા મનને, સાવિત્રીના એવા મનને પ્રથમ પરિચયમાં બતાવ્યું છે. કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું, હું તારું ચંચળ મન શાંત ન કરી શકું, કારણ કે તું સત્વ, રજસ અને તમસની પ્રકૃતિમાં મુકાયેલો આત્મા છે. તારી પ્રકૃતિ સત, ચિત અને આનંદની બની જાય તો તારા આ મનને પણ પ્રકૃતિની આ ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય અને પ્રકૃતિની એ ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય તો આત્માના અણુને ધારણ કરનાર તું એ પણ વિરાટનો સંચાલક બની જાય, આ વિરાટનું સ્વરૂપ બની જાય, આ વિરાટને તું પામી જાય. તારે માટે સ્થળ અને કાળના કોઈ બંધન મર્યાદા તરીકે ન રહે એવી અવસ્થા તને પણ મળી જાય, તું નરમાંથી નારાયણ બની જાય. આ સ્વાધ્યાય છે, આ સ્વાધ્યાય છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અર્જુન, તારા સ્વભાવમાં આવી જાય. જે વેદ રહસ્યમાં શ્રી અરવિંદે એની માસ્ટર કી બતાવી છે અને સૌથી મોટી માસ્ટર કી છે એ આપણા મનનું ઉર્ધ્વગમન. આ સાવિત્રીમાં પરિપૂર્ણ પરમને પ્રાપ્ત કરવાને માટે પરમાત્માએ માટીના ખોળિયાની અંદર જે એક ચેતના સ્થિર કરી છે, આત્મા ઉપરાંત તે માનવીનું મન છે, એને આ ઊંચાઈ મળી જાય તો આપણને માસ્ટર કી મળી જાય. પરેશાનીનો જન્મ પણ મનમાંથી થાય છે, સાવધાનીનો જન્મ પણ મનમાંથી થાય છે, તો સલામતીનો જન્મ પણ મનમાંથી જ થઈ શકે.
એ માસ્ટર કી શ્રી અરવિંદે પ્રગટ કરી છે. એ સાવિત્રીએ મનની એ ઊંચાઈ સત્યવાનના મૃત્યુના દિવસે પ્રાપ્ત કરી. તો તે મનની ઊંચાઈવાળું સત્વ, મન આ અવસ્થાને કઈ રીતે પામે અને પામે તો તેનો શું અનુભવ થાય, એ વાતમાં સાવિત્રીનો પરિચય અને સાવિત્રીના મનનો સૌથી પ્રથમ પરિચય આપ્યો. આપણે ગઈકાલે સાવિત્રીનો થોડોક પરિચય જોયો. મૃત્યુના મશને મિટાવવાને માટે સાવિત્રીનો સંકલ્પ કયા મને ધારણ કરેલો? શેકચલ્લીના નહીં, તરંગી અને તુક્કા કરનારના મનનો નહીં, કોઈ અપૂર્ણ માનવીનો નહીં. જગદંબા તરીકે આ જગદંબાએ જે એનો એક પૂર્વજન્મ જીવી બતાવ્યો, એના મને તે દિવસે આ સંકલ્પ ધારણ કરેલો. આત્માનો સંકલ્પ મન ધારણ કરે ત્યારે એની ક્ષિતિજોનો વ્યાપ વધે, મનની મર્યાદા વિસ્તૃત થાય. મનની મર્યાદા પાસેરને બદલે પાનસેરને સમાવવાને માટેનું પાત્ર બનવું હોય તો આ પાસેરના પાત્રની ક્ષિતિજો વિસ્તરવી જોઈએ. આ સામાન્ય વ્યવહાર છે, સામાન્ય માણસ સમજી શકે એવું વિજ્ઞાન છે. મનની ક્ષિતિજો વિકસે, મનનો વ્યાપ વધે, પણ પવિત્ર મનનો, પાત્ર મનનો, સંકલ્પિત મનનો, સમર્પિત મનનો, પાપી મનનો, શૈતાની મનનો નહીં, કપટી મનનો નહીં, સ્કેપ્ટિક મનનો નહીં, નાસ્તિક મનનો નહીં. સેન્ટર પરમાત્માનું છે તો તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. સેન્ટર પરમાત્માનું છે તો પવિત્રતા અને પાત્રતા એ શ્રદ્ધા સ્વરૂપે તમારા મનની ગતિવિધિઓનું કેન્દ્ર બનવું જોઈએ. અને મનની ગતિવિધિઓમાં માતાજીના સિમ્બોલની અંદર જેટલા પણ 17 આયામો છે એ 17 આયામોમાં તમારાથી જીવાવું જોઈએ. 6 આયામોને ધારણ કરનાર ભગવાન બની શકે એમ ભગવાન શબ્દમાં કહેવામાં આવ્યું મિત્રો આપણા વેદાંતમાં અત્યાર સુધીમાં. ભગ એટલે શ્રેષ્ઠ આયામ, શ્રેષ્ઠ સત્વો. એ જે ધારણ કરે છે એવા શ્રેષ્ઠ 6 સત્વોને, એવા શ્રેષ્ઠ 6 ઐશ્વર્યોને ધારણ કરનાર માટીનો માનવી, આકૃતિ ગમે તે હોઈ શકે, કાચબો પણ હોઈ શકે, માછલી પણ હોઈ શકે, વાનર પણ હોઈ શકે, વાલિયો પણ હોઈ શકે અને સંત પણ હોઈ શકે. આ 6 ભગ જેનામાં વિકસે એ ભગવાન કહેવાય. જેની પાસે ધન છે તે ધનવાન, જેની પાસે વિદ્યા છે તે વિદ્યાવાન, જેની પાસે સંપત્તિ છે તે સંપત્તિવાન, જેની પાસે સ્વરૂપ છે તે સ્વરૂપવાન. તો જેની પાસે ભગ છે એ આ ભગવાન. માટીની પ્રકૃતિને આ 6 ભગ જન્મસાત આત્મસાત થઈ જાય એવો માનવી આવતીકાલે પ્રગટ થાય. એની ફોર્મ્યુલા શ્રી અરવિંદે મનને ઊંચાઈ અને મનની ક્ષિતિજ વધારવાથી, આઇન્સ્ટાઈનના વિજ્ઞાન પ્રમાણે હોરિઝન્ટલ વેલોસિટી અને વર્ટિકલ વેલોસિટીનો સરવાળો કરીને આવતીકાલનો માનવી આ જીવન જીવે તો એ યોગ બની જાય. પછી ગમે એટલા ભોગમાં જીવે કે ગમે એટલા રોગમાં જીવે, જ્યાં રોગ અને ભોગ એ બંનેની સમાપ્તિ થઈ જાય એવી ક્ષણ ઇટર્નિટીની એને વરદાન તરીકે પ્રાપ્ત થઈ જાય. મિત્રો, એવું સાવિત્રીનું મન તેનો સર્વપ્રથમ પરિચય આપ્યો. હર માઇન્ડ. શ્રી અરવિંદનો યોગ આ માઇન્ડથી શરૂ થાય છે. અઘરું છે પણ આપણે કરી શકીએ એવી પ્રોબેબિલિટી છે. અઘરું છે પણ આપણે ઇનવિઝિબલને વિઝિબલ બનાવી શકીએ એવી ગતિ છે. અઘરું છે પણ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનને આપણે ઘોડાને લગામ ચડાવી શકીએ એવી લગામ જો ચડાવતા આપણને આવડી જાય અને એવી ટેકનિક એ આપણા મનનો સંકલ્પ બની જાય તો આત્મા એ સમર્પણનો સ્વીકાર કરીને એને તથાસ્તુ કહીને વધાવે છે. આ યોગની અનુભૂતિ છે જ્યાં આપણે આપણા મનને આત્મસમર્પિત થતું અનુભવી શકીએ. આપણો સમ્રાટ એ આપણા વિરાટને સમર્પિત થાય. મન સમ્રાટ છે. એક ક્ષણમાં વિચાર કરો તો ઇન્ડિયા પહોંચી જાઓ, એક ક્ષણમાં વિચાર કરો તો આપણા ગામના ઘરમાં પહોંચી જઈએ, એક ક્ષણમાં વિચાર કરો તો દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચી જઈએ. એ સમ્રાટ છે આપણું મન. અને તેના સમ્રાટી સામ્રાજ્યનો આપણે 365 દિવસ અનુભવ કરીએ છીએ. અને વિરાટનો અનુભવ કરવાને માટે એ ઊંચાઈની દિશા તો આપો. એ મન એટલી ઊંચાઈની દિશા પ્રાપ્ત કરે તો એ વિરાટને પણ ધારણ કરી શકે. કૃષ્ણએ ધારણ કર્યું તો આપણે પણ ધારણ કરી શકીએ. તો
પેલો જ્યોર્જીસ વાન રેખામ, બેલ્જિયમનો ઓથર, એણે આ વાત લખી છે. બિયોન્ડ મેન, માનવીનું મન બિયોન્ડ મેનની ક્ષિતિજોને ધારણ કરી શકે છે. એ શ્રી અરવિંદનું જીવન વૃત્તાંત આ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સાથે એણે પ્રગટ કર્યું છે. બેલ્જિયમનો સાયન્ટિસ્ટ, વિદેશનો સાયન્ટિસ્ટ. મધર હર લાઈફ સ્ટોરી નામનો બીજો ગ્રંથ લખ્યો. ત્રીજો ગ્રંથ લખ્યો, આવતીકાલે તું કેવો બનવાનો, તે કે ઓવરમેન. ઓવરમેન બનતા સુધી ઇન્ટિરિમ રેસની અનેક યોનિઓ છે. આ લક્ષ્ય 84ની યોની પછી તું માનવ બન્યો, તો 1000 યોની પછી તું માનવમાંથી દેવ માનવ બને. 500 યોનીમાંથી તું માનવીમાંથી દેવ માનવ બને. અને માનવ તરીકે જો આ ક્ષણ ઓળખાઈ ગઈ તો તું તે જ જન્મની અંદર માનવમાંથી દેવ માનવ બને. ચંપક દાદાજી બન્યા. જ્યાં દ્રષ્ટાંત અને સિદ્ધાંતનો સમન્વય થયો, જ્યાં દ્રષ્ટાંત પણ ડેમોન્સ્ટ્રેટ થયો અને સિદ્ધાંત પણ ડેમોન્સ્ટ્રેટ થયો, એવું મન પરમાત્માએ તને આપેલું છે. અને સાવિત્રીનું એ મન સત્યવાનના મૃત્યુને મહાત કરવાની ક્ષણ પામી શક્યું. કેમ? તો તેમના સાવિત્રીના પરિચયમાં શ્રી અરવિંદે આ વાત લખી છે. હર માઇન્ડ આ સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી. આ વ્હાઇટ સિન્સિયરિટીવાળો મહાસાગર જેના આત્મા અને મનમાં બંને જગ્યાએ ઘૂઘવે છે, અને સેતુ એના જન્મ પહેલાં પરમાત્માએ એને આપેલો છે. જ્યાં મન અને આત્માનું સાયુજ્ય છે, જ્યાં મન પ્રકૃતિનું તત્વ અને આત્મા એ પુરુષનું તત્વ, એ પ્રકૃતિ અને આત્મા બંને સંલગ્નપણે જ્યાં જીવી રહ્યા છે, એવો ભગવાન રામચંદ્રજીનો રાવણની લંકા સુધીનો સેતુ પણ તે રામ નામથી બંધાયો, રામના નામના સ્મરણથી બંધાયો. કોઈ આર્કિટેક્ટ એન્જિનિયરે બ્લુ પ્રિન્ટ કરીને નથી બાંધ્યો. રામનું નામ લખ્યું અને એ પથરા તરી ગયા, તો રામના નામની ક્ષણ આપણા જીવનને ન તારી શકે? આપણા જીવનને આ સેતુ પાર, દરિયો પાર ન કરાવી શકે? એ મન, એની ક્ષિતિજ એ વ્હાઇટ ઇન્ફિનિટી છે. ઓશન ઓફ વ્હાઇટ, સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી. પેશોનેટ ઇન ફ્લો, પ્રેમ, પ્રેમપૂર્વક. ફરજિયાત નહીં, લાચારીથી નહીં, પાપના ભારથી નહીં, પાપના ભયથી નહીં, મૃત્યુના ભયથી પણ નહીં. પ્રસન્નતાપૂર્વક, પ્રેમપૂર્વક, આનંદપૂર્વક. સત્વ રજસને તમસની પ્રકૃતિને આનંદપૂર્વક મન સચ્ચિદાનંદ બનવાને માટે પરમાત્માને સમર્પિત થાય. એ જો આત્માને સમર્પિત થાય તો આ અહેસાસ આપણને એક ક્ષણમાં મળી શકે છે. અને એવો અહેસાસ કરવાને માટે મનનું રૂપાંતર એ શ્રી ગણેશ છે, અને આત્માનું રૂપાંતર વિરાટ તરીકે થઈ જાય એ આવતીકાલના માનવનો આત્મા છે. જ્યાં વિરાટ અને કૃષ્ણ બંને એક થઈ જાય. અર્જુનને એક કૃપા આપી ભગવાન શ્રી કૃષ્ણએ કે અર્જુનની દ્રષ્ટિએ વિરાટ અને કૃષ્ણ બંને એક જ આંખોમાં સમાઈ ગયા એક ક્ષણને માટે. ન જેરવાયું ત્યારે અર્જુને કહ્યું કે ના, તું હતો તેવો થઈ જા, મારે તો તે જ સ્વરૂપ જોવું છે. પણ દર્શન કરાવ્યા. કૃષ્ણ કરાવી શકે તો આવતીકાલનો કૃષ્ણ શું નથી કરવાનો? આવતીકાલનો કૃષ્ણ શું નથી કરવાનો? પરમાત્માને કોઈ સીમાડો નથી. આ સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી. એ સફેદ ઘોડાનો સ્વામી છે. આ વ્હાઇટ શબ્દ લખ્યો, ગ્રીન નથી લખ્યો, રેડ નથી લખ્યો, ગોલ્ડન નથી લખ્યો. અહીંયા શ્રી અરવિંદે શબ્દ લખ્યો છે, હર માઇન્ડ ઇઝ અ સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી. એ આવતીકાલના માનવનું વિરાટ સ્વરૂપ છે. પેશોનેટ ઇન ફ્લો, પેશોનેટ ઇન ફ્લો. માત્ર આત્મીયતા જ જીવાય. પ્રેમ એ આત્મીયતાનું સિનોનિમ્સ છે. આત્મા વગર પ્રેમ પ્રગટ થતો નથી. મનથી જે પ્રેમ પ્રગટ થાય એ ત્રીજે દિવસે ડાયવોર્સમાં પરિણમે. ને મારે તમારા દેશમાં અનુભવની વ્યાખ્યા આપવાની રહેતી નથી. ત્રીજે દિવસે ડાયવોર્સ થાય. આપણે તો વળી કાયદા કાનૂન એવા બનાવવામાં આવ્યા કે સતી જતીઓ આવી શ્રેષ્ઠ સન્નારીઓના દર્શનો છે તો કંઈ નહીં, આવતીકાલે કંઈ પરિવર્તન થશે, આવતીકાલે પરિવર્તન થશે, આવતીકાલે પરિવર્તન થશે. પુરુષમાં ખામી હોય તો પુરુષનું થશે, ને સ્ત્રીમાં ખામી હોય તો સ્ત્રીનું થશે, પણ બંને સાથે રહો. કોર્ટ બી કહે જાઓ, તમને 6 મહિનાની મુદત આપું, 6 મહિનામાં કંઈ કરીને આવો. સમાજના મોભીઓને મળો,
તેમના દ્વારા કંઈ ગોઠવો, પણ જીવો સાથે. એટલે આપણે ત્યાં ડાયવોર્સ જરી દુર્લભ બની ગયો અને તમારા દેશમાં ડાયવોર્સ સુલભ બની ગયો. કેમ? તો કે આ ભોગવાદી સંસ્કૃતિ છે ને તે યોગવાદી સંસ્કૃતિ છે. સહનશીલતા, સહનશક્તિ, સંયમ એ માનવના અને માનવ મનના ગુણો છે, દુર્ગુણો નથી. એવો સમય તમને પરમાત્મા આપે એમ માનીને ન્યાય પણ ભારતનું બંધારણ એ રીતે મૂકવામાં આવ્યું કે આપણને આ ન્યાય મળે અને કાંઈક ટર્નિંગ પોઈન્ટ આવી જાય તો વળી આપણું જીવન બદલાઈ જાય. આશા રાખીને જીવો, જેવા છો તેવા. કોઈક જન્મમાં તમે તમારા પતિના પત્ની હતા અને આ જન્મની અંદર તમે પતિ એ પત્નીના પતિ બનીને આવ્યા. ફેર કંઈ પડતો નથી. આત્માને પતિત્વ પણ નથી ને આત્માને પત્નીત્વ પણ નથી. આત્માને કોઈ જેન્ડર જ નથી, આત્માને કોઈ રંગ નથી, આત્માને કોઈ રૂપ નથી. આત્મા એ માત્ર ને માત્ર વિશાળનો એટમ છે, વ્યાપકનો એટમ છે. પરમ દિવ્યતાનો એ સૂક્ષ્મતમ અણુ છે, એ મોલિક્યુલ છે. હિગ્સ બોઝોન પછીનું પણ સૂક્ષ્મતમ સ્વરૂપ છે. અણુરો અણિયાન મહતો મહિયાન એમ વેદાંતમાં કહેવામાં આવ્યું. એ વિરાટના મનની ક્ષિતિજોને સાવિત્રીએ સત્યવાનના મૃત્યુના દિવસે પામી છે. પેસોનેટિંગ ફ્લો પણ જે સ્ટ્રીમ છે, જે મોજા ઉછળે છે આ દરિયાના, આ દરિયાના મોજા એ ગુગવતા નથી. આ દરિયાના મોજા એ પરમનું સંગીત, ઓમકારનો નાદ, પંચમ સૂરનું વિજ્ઞાન પ્રગટ કરે છે. માટે પેસોનેટિંગ ફ્લો છે. સકુબાઈના આત્મામાંથી જે પ્રગટ થતું, મહારાષ્ટ્રની સંદારી સકુબાઈના આત્મામાંથી જે પ્રગટ થતું એ સકુબાઈના છાણામાંથી પણ આવતું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, એના છાણામાંથી પણ આવતું. તમે જે કોળીઓ લો તેમાંથી પણ અવાજ આવે, જે શ્વાસ લો તેમાંથી પણ અવાજ આવે, તમે જે શરીર ધારણ કરો તેના પર પણ એ ઓમકાર પ્રગટ થાય, તમે જે જીવન ધારણ કરો એની ક્ષણ પણ એ ઓમકારને પ્રગટ કરે. એવી વિરાટતા તમે જીવી શકો ને કે એક માનવી જીવી શકે એનો અધિકાર છે એવું વિજ્ઞાન શ્રી અરવિંદે સાવિત્રીમાં પ્રગટ કર્યું. જ્યાં પુરુષ અને પ્રકૃતિ બંને યોગ ધારણ કરે, પુરુષ અને પ્રકૃતિ બંનેનું ઉર્ધ્વગમન થાય, પુરુષ અને પ્રકૃતિ બંને એક સાથે સેતુ બનાવે અને એક જ ટાર્ગેટ આવતીકાલના દેવ માનવનું જીવન એને આત્મસાત કરી જાય. એ વાત જ્યોર્જીસ બ્રેખામે પોતાના અંગ્રેજી ગ્રંથોમાં લખી છે. તમારી આ નવી પેઢી અંગ્રેજી ગ્રંથો તો વાંચી શકે. આ ગુજરાતી વાંચવું ને સાંભળવું કદાચ અઘરું લાગે અહીંના ક્લાઇમેટને કારણે, અહીંના પર્યાવરણને કારણે, પણ આ અંગ્રેજી તો વાંચી શકે, આ અંગ્રેજી તો પચાવી શકે. માતાજીએ પ્રકૃતિના એ રૂપાંતરના, પ્રકૃતિના વિરાટ બનવાના પેસોનેટિંગ ફ્લો હેડ નોટ અ ટર્બિડ વેવ, એ અવસ્થા આત્મસાત કરવાને માટે 6000 પાના લખાવ્યા, એજન્ડાના 13 ગ્રંથો લખાવ્યા. એ સાવિત્રીએ આત્મસાત કરી દીધું. માટે સત્યવાનનું મૃત્યુ મહાત થયું. વાત બહુ અઘરી છે, પણ પ્રેમ કરી શકે, સમર્પણ કરી શકે. લવ ઇન હર વોઝ વાઇડર ધેન ધી યુનિવર્સ. પેસોનેટિંગ ફ્લો, સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી, એ દરિયાની અફાટતા બતાવી આ ભાવને પ્રગટ કરવાને માટે. અને અહીંયા શ્રી અરવિંદે લખ્યું લવ ઇન હર વોઝ વાઇડર ધેન ધી યુનિવર્સ, વોઝ વાઇડર ધેન ધી યુનિવર્સ. આ વાઇડર ધેન ધી યુનિવર્સ અને સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી એ બંનેનો ટોટલ પુરુષ અને પ્રકૃતિની અંદર એક સાથે પ્રગટ થાય તો મૃત્યુથી અમરત્વનો બ્રિજ બાંધવામાં આવે, મૃત્યુથી અમરત્વનું આર્કિટેક્ચર પ્રગટ થઈ જાય. સૌરાષ્ટ્રની અંદર એક સતી થઈ ગયા, જેનું દ્રષ્ટાંત હું તમારી આગળ ઘણી વખત આપું છું. પણ આ કન્સેપ્ટને તમે ધારણ કરી શકો. ગાયના શિંગડા ઉપર તલનો દાણો એક ક્ષણ સુધી સ્થિર રહે એ આપણને શાશ્વતી સમજાવી શકે. બાકી શાશ્વતીની વૈજ્ઞાનિકોને આઇન્સ્ટાઈન જેવા 1,500 હાથે ભેગા કરો તો પણ તેની લેબોરેટરીની અંદર શાશ્વતી આઇન્સ્ટાઈન પ્રગટ ન કરી શકે. એક પુનિત મહારાજની સાથે કોઈ એક શિષ્ય હોય અને પુનિત મહારાજને તેના શિષ્યની વચ્ચે સંવાદ થાય તો પુનિત મહારાજના કીર્તનની એક પંક્તિ એ પેલા શિષ્યને શાશ્વતીનું દર્શન કરાવી શકે, એવો સેતુ બાંધી શકે.
આ અધ્યાત્મ અને વિજ્ઞાનની વચ્ચેનો તફાવત છે. તમે અહીંયા બેઠા છો તે ટાઈમ પાસ કરવા નથી બેઠા. તમે અહીંયા બેઠા છો તે ઘરની વહુઓને શાંતિ આપવાને માટે નથી બેઠા. તમે અહીંયા બેઠા છો એ હાર્મની પ્રગટ કરવાને માટે બેઠા છો. પહેલી મન અને આત્માની વચ્ચે તો આ હાર્મની પેદા થઈ જાય. પહેલાં જોડો આપણે તો આપણા માપનો પહેરી દઈએ, પછી ચાલવાની શરૂઆત કરવાની. હાર્મની આપણી પહેલાં પેદા થઈ જાય, મન અને આત્માની. એ પેશોનેટ ઇન ફ્લો છે, એ પ્રેમ છે, એ લવ છે. અને પેશોનેટ ઇન ફ્લોમાં ન સમજાયું તો શ્રી અરવિંદે ત્યાર પછી બતાવ્યું, લવ ઇન હર ઇઝ વાઇડર ધેન ધી યુનિવર્સ, વેર હોલ વર્લ્ડ કુડ ટેક રેફ્યુજ ઇન હર સિંગલ હાર્ટ. સાવિત્રીના એક હૃદયની અંદર આખું જગત સમાવિષ્ટ થઈ જાય એવી વિરાટતા સાવિત્રીના મનને સત્યવાનના મૃત્યુના દિવસે પ્રાપ્ત થઈ. આ ઇમ્પોસિબલ નથી. કાઠિયાવાડની અભૂત સ્ત્રીએ, પ્રકૃતિનું પ્રતીક છે સ્ત્રી. સત્વ રજસ તમસનું પ્રતીક એ માનવ માટીમાં છે અને સચ્ચિદાનંદનું પ્રતીક એ આત્મામાં છે. સ્ત્રીનો આત્મા એ સચ્ચિદાનંદની પ્રકૃતિનો એટમ છે અને સ્ત્રીનો આત્મા એ આ વિરાટને ધારણ કરી શકે જો પ્રકૃતિ એ એની નિર્મળ થઈ જાય, સ્વચ્છ થઈ જાય, પાત્ર થઈ જાય, વ્યાપક થઈ જાય, વિરાટ બની જાય. એ આત્મીયતા પ્રગટ થાય. પ્રેમનું બીજું નામ છે આત્મીયતા. એ પ્રગટ થઈ જાય. સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ થઈ ગયા. સોખડા કરીને ગામ છે નાનું સરખું બરોડાની પાસે. ત્યાં એમનો આશ્રમ છે, હરિપ્રસાદ સ્વામી. એણે જીવનના અંતિમ વર્ષોની અંદર બહુ મોટી મૂવમેન્ટ ચલાવી. એ મૂવમેન્ટનો હું સાક્ષી છું. અને એણે એ મૂવમેન્ટને નામ આપ્યું આત્મીયતા. બીજા કોઈ કંઈ પણ બને મને તેની સામે વાંધો નથી, પણ ભગવાન એટલી કૃપા કરી દે મારે આત્મીય બનવું છે. આ હરિપ્રસાદ સ્વામીજીનું સૂત્ર છે, મારે આત્મીય બનવું છે. તો માનસિકતા અને આત્મીયતા વચ્ચે શું તફાવત, એની હરિપ્રસાદ સ્વામીજીએ મારી સાથે કલાકો સુધી ચર્ચા કરી છે. અને એ આત્મીયતાનો જે સંકલ્પ છે એણે સોખડાના સ્વામીજીના આ કલ્ટની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક યુવાનોને દેશ અને વિદેશમાં આપ્યો છે. મિત્રો, અશક્ય નથી, કરી શકાય છે. માનસિકતાની ઉપર આત્મીયતાનો પ્રભાવ પ્રગટ કરી શકાય છે. માનસિકતાની ઉપર આત્મીયતા જીવી શકાય છે. માનસિકતાની ઉપર આત્મીયતાનું આપણા શિષ્યોમાં, આપણા સહયોગીઓમાં, આપણા સહપાંથીઓમાં, આપણા પરિવારમાં ટ્રાન્સમિશન કરી શકાય છે. એ પ્રયોગ આ હરિપ્રસાદ સ્વામીજીએ કર્યો અને તેમને આત્મીય બનાવવાને માટેનો સંકલ્પ કરવા પ્રેરિત કર્યા. મન એક વખત આત્મીયતાનો સંકલ્પ કરે તો એના સમર્પણના શ્રી ગણેશ થાય છે. આ કાર્ય 1894ની સાલ પહેલાં કાઠિયાવાડની અંદર સમઢિયાળા જેવા નાના સરખા ગામની અંદર આવેલી એક દરબારની દીકરી, એણે આ પ્રયોગ જીવન પર્યંત કર્યો. આ જીવી બતાવ્યો. દ્રષ્ટાંત એ આ સિદ્ધાંતની પુષ્ટિ છે. જે સિદ્ધાંતની મેં તમારી સમક્ષ અત્યાર સુધી વાત કરી, એ સિદ્ધાંતની આ પુષ્ટિ છે. આજે મારે બરોબર 9:29 સમાપ્ત કરવું છે. અને 9:29 તમે માનસિક રીતે રિલેક્સ થઈ જશો. એટલે દ્રષ્ટાંત અને સિદ્ધાંતનો સેતુ બનાવવાને માટે આપણે આ સમય ખર્ચીએ છીએ. દરબારની દીકરી પોતાની વડારણને લઈને આવી. અનેક વર્ઝન છે ત્યાં. પાનબાઈ એ ગંગા સતીને પુત્રવધુ છે. પાનબાઈ એ ગંગા સતીની સખી છે. પાનબાઈ એ ગંગા સતીની વડારણ છે. આવા અનેક દંતકથાઓના સ્વરૂપો કાઠિયાવાડમાં આજે પણ ગવાય છે, વંચાય છે. જીવાય કે નહીં તે પ્રશ્ન છે. પણ રોલ મોડેલ તરીકે સ્વીકારાય છે. કૃષ્ણ ભક્ત
ગંગા સતી, દ્વારિકાધીશ રણછોડરાયની ઉપાસક, એના કીર્તનો ગાયા, એ અલખની આરાધના કરી અને પોતાની સાથે આવેલી વડારણ, જેનો ઐતિહાસિક ડોક્યુમેન્ટ આઈપીએસ ઓફિસર કાઠિયાવાડના નિવૃત્ત થઈ ગયેલા એવા મજબૂતસિંહજી જાડેજા સાહેબે કાઠિયાવાડના નાના મોટા 300 રજવાડાના જૂના રેકર્ડના સંદર્ભો અને જૂના રેકર્ડની નોંધ બ્રિટિશ સરકારના સમયની એનું સંકલન કરીને ગંગા સતીનું જીવન વૈજ્ઞાનિક રીતે, પ્રમાણભૂત રીતે, આધારભૂત રીતે અને ડોક્યુમેન્ટ્સ બ્રિટિશ ગવર્મેન્ટના તેનો આધાર 300 જેટલા ડોક્યુમેન્ટના આધારે એણે ગંગા સતીનું જીવન પ્રગટ કર્યું છે. વાંચવા જેવો ગ્રંથ છે. આજે જો હું વાઇસ ચાન્સેલર હોત તો હું એને સામે ચાલીને પીએચડી આપતી. એવી પીએચડીની સમકક્ષ કહી શકાય એવી થીસીસ જેવો ગ્રંથ એ આ મજબૂતસિંહજી જાડેજા સાહેબે લખ્યો છે. કોઈ અબૂધ માણસે લખ્યો નથી. મજબૂતસિંહજી જાડેજા સાહેબ લખે છે કે કહળસંગ બાપુને ઘેર ગંગા સતી લગ્ન કરીને આવી એક બીજા દરબારને ત્યાં, રાજપરાની દરબારની દીકરી એક સમઢિયાળાના દરબારને ત્યાં લગ્ન કરીને આવી, એની સાથે પોતાની વડારણને લઈને આવી. આ દરબાર કુટુંબોની પરંપરા છે. એનું નામ પાનબાઈ. કહળસંગ બાપુ, ગંગા સતી અને પાનબાઈ એક ખોડિયામાં રહે છે. નાનું સરખું મકાન છે. આજે પણ એ મકાનની જમીન છે, મકાન જર્જરિત થઈ ગયું, પડી ગયું લગભગ. સમઢિયાળામાં જાઓ, અમરેલીની બાજુમાં ગામ આવ્યું છે. મજબૂતસિંહજી જાડેજા સાહેબે બધા પ્રમાણભૂત દાખલા સાથે આ ગ્રંથ લખ્યો છે. એક દિવસ કહળસંગ બાપુ નદીમાં નાહીને, પાસે નદી હતી નાની, આજે તો બધું વેરાન છે, એ નદીમાં નાહીને આવે છે ત્યારે 4 જુવાનિયા, એ કાઠિયાવાડ જેવી સતી જતીની પવિત્ર ભૂમિ, ત્યાં 4 યુવાનો પોતાની યુવાનીને અજ્ઞાનતાપૂર્વક વેડફતા હોય એવા આવીને બેઠેલા છે. તમારે ત્યાં તો ઢગલે મોણ આવા મળી જાય એમ. એને માટે તમારે કોઈ સેમ્પલ શોધવાની જરૂર નહીં પડે. જ્યાં હાથ કરો ત્યાં તમને આવું સેમ્પલ મળે, જ્યાં હાથ કરો ત્યાં. અમારે ત્યાં પણ છે અને અમે પણ તમારી સાથે કોમ્પિટિશનમાં મુકાઈને હવે બરોબર લગભગ નજીક તો આવી ગયા. બાપુને જોયા, અરે બાપુ તમે તો આટલા બધા મોટા ભક્ત, હનુમાનજીના ભક્ત કહળસંગ બાપુ. એને ગંગા સતીએ લગ્ન જીવન દરમિયાન રણછોડરાયજીના ભક્ત બનાવ્યા, કૃષ્ણના ભક્ત બનાવ્યા, હનુમાનજીની સેવાની સાધના સાથે. કહળસંગ બાપુના ઓરિજિનલ હનુમાનજીનું મંદિર પણ ત્યાં છે. અને કહળસંગ બાપુએ કરેલી કૃષ્ણ ભક્તિના કીર્તનો, 52 કીર્તન ગંગા સતીએ ગાયા છે. એ 52 કીર્તનો પણ છે. બાપુને પેલા 4 જુવાનિયા કહે છે, બાપુ તમે તો ભક્ત છો, આ હરિજનની ગાય મરી ગઈ, આ હરિજન એ ગાયને દફનાવવા માટે આવ્યો, બચારો કેટલો રડે છે, કેટલો રડે છે, કંઈક તો કરો. બાપુને અનુકંપા પેદા થઈ. સંત હૃદય છે, ભક્ત હૃદય છે. એણે પાણીનો લોટો લઈને આવેલા નદીમાંથી નાહીને પોતાને ઘેર અભિષેક કરવાને માટે, એ અંજલિ છાંટી ભગવાનના આધારે, એનો સંકલ્પ કરીને, અને અંજલિ છાંટતા ગાય જીવંત થઈ ગઈ. 1894ની સાલની આ ઘટના આઈપીએસ ઓફિસર મજબૂતસિંહજી જાડેજા સાહેબ લખે છે. ગાય જીવતી થઈ ગઈ. હરિજન પ્રસન્ન થઈને ઘેર ગયો. પેલા 4 જુવાનિયા એ પ્રસન્નતાનો ઢોંગ કરતા ઘેર ગયા. બાપુએ ઘેર જઈને ગંગા સતીને કહ્યું કે સતી, ભગવાને આજે એક સારા કાર્યનો મને નિમિત્ત બનાવ્યો. તો કે શું કર્યું? તો કે 4 જુવાનિયાઓએ મને કહ્યું કે આ હરિજનની ગાય મરી ગઈ છે, અને હરિજનનું આક્રંદ જોઈને મારા હૃદયમાં પણ એ આક્રંદ જેવું પેદા થયું. મને પણ દુઃખ થવા લાગ્યું, અને ભગવાનને આધારે મેં એક અંજલિ છાંટી, ગાય જીવતી થઈ ગઈ. બહુ સારું કર્યું બાપુ, બહુ સારું કર્યું. આ યોગીજનું જીવન,
જેને શ્રી અરવિંદે ઓલ લાઈફ ઇઝ યોગ કહ્યો તે અવસ્થા આત્માની અને મનની. 2-4 મહિના ગયા, બીજી ગાય મરી ગઈ, નાના ખેડૂતની. ખેડૂત બી દફનાવવા આવ્યો અને સંજોગ તે વખતે તેવો જ હતો. કાગનું બેસવું ને ડાળનું પડવું એવું નહીં. તમારું ભાગ્ય પરિવર્તન થવાનું હોય કે ભાગ્ય દુર્ભાગ્ય બનવાનું હોય તો તમને આવો સંજોગ પરમાત્મા ઓટોમેટિક કરી આપે. એનું નામ કુરુક્ષેત્ર. અને મરવાને બદલે જો 5 ગામ આપી દીધા હોત પિતરાઈ ભાઈઓએ, કાકાના દીકરાઓએ, સગા કાકાના દીકરાઓએ, જો 5 ગામ આપી દીધા હોત તો ખજાનામાં ખોટ નહોતી આવવાની. પણ ન આપે એવા જ સંજોગો પેદા થાય, કારણ કે આપતા પહેલાં શકુની ત્યાં આવીને સ્થિર થઈ ગયેલો છે. શકુનીનો પ્રવેશ પહેલાં થાય. મહાભારત જીવનનું ત્યાંથી શરૂ થાય, જ્યારે પત્નીનો ભાઈ તમારે ત્યાં કાયમનો મહેમાન થઈને, અતિથિ તરીકે આવે તો આવકાર્ય, પણ કાયમનો મહેમાન થઈને તમારા ત્યાં રહે તો માનવું કે આપણે મહાભારતના શ્રી ગણેશ કર્યા. આ શકુનીની લીલા છે. સમાજ ધર્મ સમજાવ્યો છે મહાભારતે, રાજધર્મ સમજાવ્યો છે, વ્યક્તિગત ધર્મ સમજાવ્યો છે, અને સર્વોચ્ચ કહી શકાય જગતને માટે એવી શ્રીમદ ભગવદ્ ગીતા પણ સમજાવી છે. સ્વાધ્યાય આખા મહાભારતને આત્મસાત કરવું જોઈએ તો ગીતાજી એ સેન્ટરમાં પ્રગટ થાય આપણી અંદર. આપણા મને આ મહાભારતને જીરવવું પડે, કુરુક્ષેત્રને જીવવું પડે અને એને ધર્મક્ષેત્ર તરીકે ઓળખવું પડે. એ ભક્તિ વ્યક્તિગત જ્યાં પણ સ્થિર થઈ ગઈ ત્યાં આ અવસ્થા પ્રાપ્ત થઈ, જે ગંગા સતીને મળી. બીજી ગાયને પણ કહણસંગ બાપુએ તો અંજલિ છાંટીને જીવતી કરી દીધી. ખેડૂત પણ પ્રસન્ન થતો ગયો. ઘેર જઈને કહ્યું, સિક્વન્સ તેની તેજ. આપણને આવી અનેક સિક્વન્સનો જીવનમાં અનેક વખત અનુભવ થાય. જઈને કહું કે સતી આજે પણ એવું થયું, એક બીજી ગાય મરી ગઈ ખેડૂતની, અને પેલા ચૌદસિયાઓએ, ચૌદસિયા જ હતા અમાસ પહેલાંના, એણે આજે પણ એ મોકાનો અનુભવ કરાવ્યો બાપુને. અરે બાપુ તમે આવા આટલા મહાન, આટલા આવા, આટલા તેવા. એટલે બાપુને જરી અંદર સળવળાટ થયો. માનવ છે, માનવ છે. સાધકે લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ કરવો પડે. ભક્તએ પણ લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ કરવો પડે. સાધકે પણ લિવિંગ અને વિજિલન્ટ ચોઇસથી જીવનની ક્ષણે ક્ષણ 90 વર્ષ તો 90 વર્ષ જીવવી પડે. ભગવાન સસ્તો નથી કે તમે બોલાવો ને કંકોત્રી મળી જાય ને સહકુટુંબ પરિવાર સહિત રિસેપ્શનમાં હાજર થઈ જઈએ. એટલો સસ્તો નથી. જીવવો પડે એને, એની સાથે સખાભાવ કેળવવો પડે, એની સાથે ગોપી ભાવ કેળવવો પડે. આપણા ઘરેણા, આપણા આભૂષણો, આપણા સંતાન, આપણા પતિને પણ છોડીને ગોપીઓ જ્યારે મધરાતે કૃષ્ણની મુરલી સાંભળીને ગઈ તો રાસ રચાયો. એ આવાહન સ્વીકારવું પડે. આવી તત્પરતા અને મનની માનસિકતા આત્માના સહયોગમાં બનાવવી પડે. આત્મા કૃષ્ણ અને મન ગોપીનો સ્વભાવ, એ સ્વભાવને ગોપી ભાવમાં રૂપાંતરિત કરવો પડે. શ્રી અરવિંદનું યોગ ઓફ એસેન્ટ. ગંગા સતીએ જીવી બતાવ્યું. બાપુએ કહ્યું કે આવું થયું. બાપુ બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. તે કે શું કર્યું? તે કે ના, તમે અંજલિ છાંટી, મેં અંજલિ છાંટી, ભગવાને મારી લાજ રાખી. ભગવાન બીજા ક્રમે ને મેં અંજલિ છાંટી એ પહેલો ક્રમ. આ સાત્વિક ઈગો એ પણ ઓગળી જવો જોઈએ. બાપુ બહુ ખોટું કર્યું. આટલી ભક્તિ કરી, મારી સાથે આટલું દાંપત્ય જીવન જીવવા, મારી ભક્તિની તમારા પર કોઈ અસર નહીં થઈ બાપુ. કે કટોકટી વખતે તમારી અંદર આ આત્મા, આ સ્વભાવ ઉગીને ઉપર આવી ગયો. તમે આ ક્રાઇસિસ, એક ક્ષણની ક્રાઇસિસ ન સાચવી શક્યા જે પહેલી વખત સાચવી. બહુ માર્મિક વિવેચન દ્રષ્ટાંતો દ્વારા આઈપીએસ ઓફિસર મજબૂતસિંહજી જાડેજાએ કર્યું છે. આ કાઠિયાવાડનું જીવંત દ્રષ્ટાંત જેને આઈપીએસ ઓફિસરે પ્રમાણભૂત કર્યું છે. શું કરીએ? પશ્ચાતાપ કરવો પડે. ક્રિશ્ચિયાનિટી આખી સમજાવે છે લવ એન્ડ રિપેન્ટન્સ.
લવનું પ્રાગટ્ય એ રિપેન્ટન્સની ભૂમિ પર થાય છે. ભૂમિ પશ્ચાતાપની છે અને પ્રાગટ્યનો આનંદ એ પ્રેમનો છે. કરવો પડે તે કે સારું વિચારું. ત્રીજે દિવસે કહરસંગ બાપુએ ગંગા સતીને કહ્યું 1894 સાલ કે હું પ્રાયશ્ચિત કરીશ. અને પ્રાયશ્ચિત નાના પ્રાયશ્ચિતનો પ્રશ્ન નથી. સતી, હું મારું મૃત્યુ સ્વેચ્છાએ સ્વીકારીને સમાધિ લઈ લઈશ. આપઘાત નથી, આત્મહત્યા નથી, ડેથ એટ વ્હીલ છે. પરમ દિવસે તમે મને આ રીતે અહીંયા સમાધિ આપી દેજો, પણ મારી એક વાત તમે માનજો. જીવન પર્યંત તમે મારા માર્ગે ચાલ્યા, પતિવ્રતા સ્ત્રી તરીકે સતી ધર્મ જીવી બતાવ્યો. મારી એક છેલ્લી વાત તમે સ્વીકારી લો કે મારી પાછળ તમે સતી થતા નહીં. તમે ધારો તો અંગૂઠો દબાવીને જમીનમાંથી અગ્નિ પ્રગટ કરીને સતી થઈ શકો છો, પણ મારી પાછળ સતી ન થતા. કારણ કે આપણી સાથે આવેલી આ પાનબાઈ, આપણા આશ્રય આવેલી આપણી વડારણ પાનબાઈને પણ તમારે પૂર્ણતા આપવાની છે. મજબૂતસિંહજી જાડેજા સાહેબે આખા ગ્રંથની અંદર આ પૂર્ણતા શબ્દ વાપર્યો છે. અને શ્રી અરવિંદે આ સાવિત્રીની અંદર ત્યાર પછી આ સાવિત્રીની અંદર ગંગા સતીનું જીવન જાણ્યા વાંચ્યા જોયા વગર શ્રી અરવિંદે પોતાના આટલી ઊંચી હાઇટના યોગને, આટલી ઊંચી ભાષામાં પ્રગટ થતા યોગને પરફેક્શન નામ આપ્યું છે. તમે તો અંગ્રેજી ભાષી દેશમાં રહો છો. પૂર્ણતાનું અંગ્રેજી પરફેક્શન જ છે અને પરફેક્શનનું ગુજરાતી પૂર્ણતા જ છે. ડિક્શનરી જોવાની જરૂર નથી આપણે. તમે આ લોકોને સમજાવી શકો આ વાત આ દ્રષ્ટાંત દ્વારા. ને લખનાર કોઈ અબૂધ માણસ નથી, આઈપીએસ ઓફિસર છે. વન મેન્સ પરફેક્શન શ્રી અરવિંદ લખે છે આ ગ્રંથમાં. વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. સ્ટીલ લખ્યું છે. આટલા પાપોની વચ્ચે, આટલી અશ્રદ્ધાની વચ્ચે, આટલા અત્યાચારની વચ્ચે, અનાચારની વચ્ચે, કળિયુગના ભયંકર પ્રભાવની વચ્ચે વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. આખા જગતને બચાવી શકે એક વ્યક્તિનું પરફેક્શન. એ પરફેક્શન કહરસંગ બાપુએ કહ્યું કે ગંગા સતીને પણ પાનબાઈને પણ આપજો, તમે આપી શકશો. સમાધિ આપી દીધી કહરસંગ બાપુને. ત્રીજે દિવસે કહરસંગ બાપુએ સમાધિ લીધી. એ 21મી જાન્યુઆરી 1894નો દિવસ હતો. 21મી જાન્યુઆરીને દિવસે કહરસંગ બાપુએ ગંગા સતીની હાજરીમાં, પાનબાઈની હાજરીમાં જીવતા સમાધિ લીધી. અને ગંગા સતીએ ત્યાર પછી 2 દિવસ પછી પાનબાઈને સામે બેસાડીને 52 કીર્તન ગાયા. 52 કીર્તન આત્મસાત કરાવ્યા. અને 52 કીર્તન આત્મસાત કરાવ્યા પછી ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે બેટા, આપ પરિપૂર્ણ થઈ ગયા, આપને આ પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ. હવે પરમ દિવસે હું સમાધિ લઈશ, મારું કામ પૂરું થયું. 52 દિવસની અંદર 52 કીર્તન આત્મસાત કરાવ્યા થકી જો પાનબાઈ જેવી વડારણ સામાન્ય કક્ષાની બાઈ પણ એના ગુરુના સંકલ્પ થકી એને પણ આ અમરત્વનું વરદાન પ્રાપ્ત થઈ જાય. એ ગંગા સતીએ 15મી માર્ચ 1894ને દિવસે સમાધિ લીધી. તમે કેલ્ક્યુલેટ કરો. આ આઈપીએસ ઓફિસરના ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે. અને 15મી માર્ચે ગંગા સતીએ સમાધિ લીધી પાનબાઈના માથા પર હાથ મૂકીને. તમને પણ આ મળી જશે, તમને પણ મળશે. મારો જ અનુભવ છે, મને જ પ્રાપ્ત થયેલું આ વરદાન છે. એમની મારી સાથે સહયોગ તરીકે તમે જોડાયા. વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ, વિલ યુ કોલેબોરેટ, એમ માતાજીએ કહ્યું. તમે મારી સાથે જોડાયા, મને સહયોગ આપ્યો, તમારો પણ એ અધિકાર બને છે. એ સંકલ્પ સાથે ગંગા સતીએ પાનબાઈને માથે હાથ મૂક્યો અને ગંગા સતીએ પણ સમાધિ લીધી. અને ગંગા સતીએ સમાધિ લઈ લીધી પછી 3 દિવસ પાનબાઈએ
માત્ર ને માત્ર કહળસંગ બાપુ અને ગંગા સતીનું સ્મરણ કર્યું. આઈપીએસ ઓફિસરે નથી લખ્યું કે પાનબાઈએ પણ કોઈ કીર્તન ગાયા, કોઈ ભક્તિ કરી, કોઈ તપશ્ચર્યા કરી, કોઈ યોગ કર્યો, કોઈ મહારાજની પાસે દીક્ષા લીધી, કાંઈ નહીં. 19/3/1894 દિવસ. 15 પછી 19ના કેટલા દિવસ થાય? 19/3/1894 દિવસે આ પાનબાઈએ 52 દિવસમાં મેળવેલી પ્રાપ્તિ, ઉપલબ્ધિ અને અવસ્થાથી ડેથ એટ વ્હીલનો અનુભવ કર્યો. જે અવસ્થા બધાને પ્રાપ્ત થાય એવો સમય આવી ગયો એમ માતાજી લખે છે. વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ. આ બિગર ચેન્જ કહળસંગ બાપુ ભક્તિથી પામી ગયા, એની લાયકાતથી પામી ગયા. ગંગા સતી એની પોતાની પાત્રતાને પવિત્રતાથી પામી ગયા. અને પાનબાઈ ગંગા સતી અને કહળસંગ બાપુની 52 દિવસની કૃપા થકી પામી ગયા. અને તે પામીને એ જ અનુભવ, ગંગા સતીનો અનુભવ, કહળસંગ બાપુનો અનુભવ અને પાનબાઈનો અનુભવ એક જ વેવલેન્થ. એ આખું જગત આને માટેની તૈયારી કરી રહ્યું છે. જે અમરત્વને શ્રી અરવિંદે ડેથ એટ વ્હીલ એન્ડ બર્થ એટ વ્હીલ કહ્યું. ગંગા સતીએ 52 કીર્તન લખ્યા છે, વાંચવા જેવા છે. એની ઉપર અનેક ભાષ્યો લખાયા, સાહિત્યમાં અનેક પ્રકારના વિવેચન કરવામાં આવ્યા. ભણદેવ કરીને એક સંત થઈ ગયા, એણે પણ ખૂબ સુંદર વિવેચન કર્યું છે. ગંગા સતીનું આ વિવેચન આઈપીએસ ઓફિસરનું વાંચ્યા પછી તમે જો ભણદેવનું પણ વિવેચન વાંચો તો આપણા સ્કોલરોને પણ તે અસર કરી જાય એવું વિવેચન છે. એ પણ વાંચવા જેવો ગ્રંથ છે. અને એ વાંચીને તમે આ યોગની પ્રેક્ટિસમાં પ્રેયર્સ એન્ડ મેડિટેશન, શ્રી અરવિંદે લખેલી બુક, માતાજીના અનુભવો શ્રી અરવિંદે ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા. અને તે કરીને પાનબાઈએ 3 દિવસમાં જે સ્મરણ કર્યું મિત્રો, એવું સ્મરણ તમે 3 વર્ષ કરી જુઓ, આપણને પણ આ અવસ્થા પ્રાપ્ત થાય ને થાય જ. એને માટે વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ. આ બિગર ચેન્જ. વિલ યુ કોલેબોરેટ? તમે સહયોગ આપશો? જે સહયોગ પાનબાઈએ ગંગા સતીને આપ્યો, એણે 3 દિવસમાં આ અવસ્થા પ્રાપ્ત કરી, આપણે 33 દિવસમાં ન પામી શકીએ? વાઇટ સિન્સિયરિટી જોઈએ. મન મેક્સિમમ હોર્સ પાવરનો ધોળો ઘોડો બની જાય. એ કલ્કીની લીલાનો આ ભારતની માટીમાં પ્રારંભ થઈ ગયો. આવતીકાલે અમેરિકાના સીમાડા પણ વટાવી દેશે. એ રીતે જગત આખું પ્રિપેર કરી રહ્યું છે પોતાની જાતને. એ આ જગદંબાએ બતાવ્યું છે. એ આ યોગ છે. ગંગા સતીએ ગામઠી ભાષામાં, શુદ્ધ ગુજરાતીમાં, કાઠિયાવાડી અનુભવને, પોતાના આત્મા અને પરમાત્માની વચ્ચેના જોડાણને, પોતાના પીંડની અંદર આત્માને મનના સેતુને વ્યક્ત કરતા ગાયું છે. નિર્મળ થઈને પાનબાઈ આવો મેદાનમાં ને જાણી લો જીવનની અજાત. નિર્મળ થઈને પાનબાઈ આવો મેદાનમાં ને જાણી લો જીવનની અજાત. સજાતી વિજાતિની જુગતી બતાવું ને બીબે પાડું બીજી ભાત. તમારું બીબું બદલી નાખું, આ માટીનો પિંડ બદલાઈ જાય. આત્માને મનનો જો આ સેતુ બની જાય તો માટીના પિંડનો બીબું બદલાઈ જાય, બદલી નાખું. એમ ગંગા સતીએ પ્રોમિસ આપીને આ ગાયું. તમને શું અનુભવાશે? મૃત્યુ તમારા અધીન થઈ જશે તે જ માત્ર? ના, મૃત્યુને અધીન કરતાં પહેલાં તમે એનું સ્મરણ કરશો તો તમારું મરણ ટળી જશે. સ્મરણ એક જ ફોર્મ્યુલા છે, પ્રેમપૂર્વક કરવામાં આવતું સ્મરણ એ તમારા મરણને ટાળી દે અને ડેથ તમારા સંકલ્પને અધીન થઈ જાય. તમને આખું ગંગા સતીનું એ કીર્તન સંભળાવીને આપણે આજના સત્સંગને સમાપ્ત કરીશું. વીજળીને ચમકારે
કીર્તનમાં ગંગા સતીએ ગાયું, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, સંશય ટળે ને મનડું ગળે, સંશય ટળે તો જ મનડું ગળે, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, નહીં રહે રાગ અને દ્વેષ, આવો હું તમને દેખાડું એવો એ છે હરિનો દેશ. અને 3 દિવસની અંદર પાનબાઈએ મનને હરિના દેશ સુધી કૂચ કરાવી દીધી, જેને શ્રી અરવિંદે પેસેન્જર, ટ્રાવેલર અને પિલગ્રીમ કહ્યા છે, જે યોગની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. પણ 3 દિવસમાં પાનબાઈએ શું કર્યું? 52 કીર્તન સાંભળ્યા પછી શું કર્યું? સંશય ટળે, મનડું ગળે, નહીં રહે લગારે દ્વેષ, આવો હું તમને દેખાડું પાનબાઈ, એ છે હરિનો દેશ. એટલા માટે આ જીવન મળ્યું છે. અને તે જીવન જો જીવાય તો આપણામાં શું થાય? આપણને શું પરિવર્તન અનુભવાય? આ મેજિક લિવરેજ સડનલી ઇઝ કોટ, મેજિક લિવરેજ સડનલી ઇઝ કોટ. પણ એમને એમ થઈ જાય? કોઈ માથે હાથ મૂકી જાય એટલે થઈ જાય? કોઈ વગર પ્રયત્ને કોઈની કૃપા મળી જાય, આપણે જેને માની લીધા તેનું, એમને થઈ જાય? સ્મરણ આપણે કરવું પડે, જપ આપણે કરવો પડે, એની સ્મૃતિ આપણે પેદા કરવી પડે પ્રેમપૂર્વક. અને પ્રેમપૂર્વક પ્રગટ થયેલી સ્મૃતિ એ આપણા મનની મેટર બદલી નાખે. અને જ્યાં મનની મેટર, મનની ચેતના, એ આ સ્મૃતિ બદલે એવું જીવન, એવો સ્વભાવ આપણે 365 દિવસ ધારણ કરવાને માટેનો આત્માના સંકલ્પ અને વિચાર બનાવીને ધારણ કરવો પડે. એનું નામ સ્મરણ. સ્મરણ એટલે માત્ર મેમરી નહીં, રિકલેક્શન. શું રિકલેક્ટ કરવાનું? કે આપણા આત્મામાં જે અત્યાર સુધી સ્પંદનો પેદા થયા, શ્રદ્ધાના, પ્રતીક્ષાના, સાત્વિકતાના, પવિત્રતાના, પાત્રતાના, એ બધા સ્પંદનોને ભેગા કરીને એક એવો નવો પિંડ બાંધીએ કે જેથી આપણા મનનું બીબું બદલાય, પ્રકૃતિનું બદલાય, પણ પહેલાં મનનું પણ બીબું બદલાય. અને મનનું બીબું બદલાય તો આપણા મનનો અને આત્માની વચ્ચે ભગવાન રામચંદ્રજીએ જે 7500 વર્ષ પહેલાં સેતુ બાંધ્યો, એ સેતુ બને તો આત્માના સત્યનો રાવણની ઉપર વિજય થાય. આ જીવનની રોજિંદી ઘટના બની જાય. એ વાત લખી. આ પ્રેયર, આ માસ્ટર એક્ટ, આ કિંગ આઈડિયા, આપણી જ પ્રાર્થના, આપણું જ સ્મરણ, આપણી જ ઈબાદત, આપણી જ નમાઝ, આપણું જ રવિવારનું સ્તવન આવી પવિત્ર ભૂમિમાં કરવામાં આવેલું. આપણા પૂજાના સ્થાનમાં સામે બેસીને કરવામાં આવેલી આ પ્રાર્થના એ માસ્ટર એક્ટ બની જાય. એ કર્મયોગ બની જાય, જ્ઞાનયોગ બની જાય, સાંખ્યયોગ બની જાય, એ ભક્તિયોગ બની જાય, એ ગણિતાનું યોગ બની જાય, એ દ્રવ્યાનું યોગ પણ બની જાય. એ પ્રેયર, માસ્ટર એક્ટ, કિંગ આઈડિયા. પણ આઈડિયા તો કોઈક જગ્યાએથી સ્વીકારવો પડે આપણા મનમાં. કોઈ આવા દર્શનના ગ્રંથમાંથી, કોઈ સંતના અનુભવમાંથી, કોઈ સતીના અનુભવમાંથી, કોઈ શ્રેષ્ઠ પુરુષના સંકલ્પમાંથી આપણે એને કિંગ આઈડિયા તરીકે પ્રાપ્ત થઈ જાય. જો આપણું અનેક જન્મનું પુણ્ય એક મોમેન્ટમાં જાગૃત થઈ ગયું હોય તો આપણને આ અવસ્થા મળે જ મળે. એ શ્રદ્ધા હોવી જોઈએ, એ પેશોનેટ લવ હોવો જોઈએ, એ એલિજિબિલિટી હોવી જોઈએ. એ આપણે ગતિ પ્રગટ કરી શકીએ. કેન લિંક મેન સ્ટ્રેન ટુ અ ટ્રાન્સેન્ડન્ટ ફોર્સ. આ કડી એ આપણા મનને પરાત્પર પરમાત્માની સાથે જોડી આપે છે. આપણી સત્વ, રજસ અને તમસની પ્રકૃતિને એ સચ્ચિદાનંદની પ્રકૃતિ સાથે જોડી આપે છે. એક જ ક્ષણ એ આપણને આ અનુભવ કરાવી શકે. સાવિત્રીએ આ અનુભવ કર્યો અને એ અનુભવ કર્યા પછી સાવિત્રીનો આત્મા ધી ગ્રેટર વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ, ગ્રેટર વર્લ્ડ મધર, એની અંદર રહેલો પરમાત્માનો અંશ એવો એ આત્મા જાગ્રત થઈને ફોર ફ્રન્ટ પર આવી ગયો. આ લિવિંગ ચોઇસ, પોતાનો લિવિંગ ચોઇસ, કિંગ આઈડિયા એ લિવિંગ ચોઇસ બની જાય. તમારી પસંદગીનું એ બની જાય. માત્ર વ્રત, તપ, ધ્યાન, અનુષ્ઠાન નહીં, તમારી ધ્યાન એવી ધારણા બની જાય કે જે તમારી માનસિકતાનું રૂપાંતર કરે.
પ્રયાસ અભ્યાસ એ નહોતું કૌંતેય, પ્રયાસ તમારે કરવો પડે અને પ્રયાસ જારી રાખો તો તમારામાં એ ધ્યાનના માધ્યમ થકી ધારણા સ્થિર થાય. આ પતંજલિના યોગ સૂત્રનું એક સ્ટેપ. ધ્યાન કર્યા પછી ધારણા પ્રગટ થાય. ધી ગ્રેટ વર્લ્ડ મધર નાવીનર એરોઝ આર લિવિંગ ચોઇસ, રિવર્સ, ફેટ્સ, કોલ્ડ, ડેડ, ટર્ન. તમારા મનની માનસિકતાને ફ્રીજ ઓફ કાપરા કહે તેમ ટર્નિંગ પોઈન્ટ મળી જાય, યુ ટર્ન મળી જાય. અને મન જ્યારે યુ ટર્નમાં ગતિ કરે ત્યારે મનની ગતિ એ તમારી નિર્ગતિને દૂર કરી દે થાય મનથી. પણ મન કિંગ આઈડિયા તરીકે એને ધારણ કરે, તમારી પ્રકૃતિનું અનુશીલન કરીને એને માસ્ટર એક્ટ બનાવે. અને કિંગ અને આઈડિયા જ્યારે માસ્ટર એક્ટ તરીકે તમારા જીવનમાં પ્રતિ ક્ષણ જીવાય ત્યારે કોઈ એક પાવન ઘણીએ પરમાત્મા તમારા મેજિક લિવરેજીસ સડનલી કોટ. તમારા મેજિક લિવરેજને સડનલી, યુગો નહીં લાગે, વર્ષો નહીં લાગે, દિવસો નહીં લાગે, અઠવાડિયાઓ ન લાગે, 3 જ દિવસની અંદર પાનબાઈને આખીને આખી ગંગા સતીનું સ્વરૂપ ગંગા સતીના સ્મરણ માત્રથી પ્રાપ્ત થઈ ગયું. અને 1894ની 19મી માર્ચના દિવસે પાનબાઈએ પણ ડેથ એટ વ્હીલનો અનુભવ કર્યો. સાવિત્રીએ આ તૈયારી કરીને જ્યારે સાવિત્રી પોતે સત્યવાનના મૃત્યુને ઝેલવાને માટે તૈયાર થઈ ત્યારે સાવિત્રીના મને જ સાક્ષી પૂરી કે તું સ્વયં જગદંબા છે, શા માટે ભયભીત થાય? મૃત્યુ તારું થાય કે સત્યવાનનું થાય? તું મૃત્યુને માત કરી શકે એવી તારી એલિજિબિલિટી છે. જે અવસ્થાએ કહળસંગ બાપુએ, જે અવસ્થાએ ગંગા સતીએ અને જે અવસ્થાએ પાનબાઈએ ડેથ એટ વ્હીલનો અનુભવ કર્યો એવું ડેથ એટ વ્હીલ તમને, મને અને આપણાને પણ મળી શકે છે જો આપણા મોભરી નીચે આવી શ્રદ્ધા, આવો સ્વાધ્યાય, આવી ભક્તિ, કીર્તન ભક્તિ પેદા થાય. તો ગંગા સતીએ તો 52 કીર્તન જ ગાયા, એને યુ ટર્ન મળે. કીર્તનને ઉલટાવોની શું થાય? કીર્તન શબ્દને ઉલટાવો. મીરાબાઈએ આ કીર્તન કર્યું દ્વારિકાધીશના મંદિરમાં, આ જ પથ્થરની પ્રતિમાની સામે જઈને. આત્માનું કીર્તન એ નર્તનમાં પરિણમ્યું અને આત્માનું કીર્તન મન ઉલટાયું તો માસ્ટર એક્ટ બની ગયું. સામાન્ય એક્શન એ માસ્ટર એક્ટ બની ગયું અને સામાન્ય તરંગ અને તુક્કા જેવા વિચાર એ કિંગ આઈડિયા બની ગયા. જેમ કીર્તન નર્તન બની જાય તેમ આપણી આખી પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસની પ્રકૃતિ, કુરુક્ષેત્રથી ટેવાયેલી પ્રકૃતિ એ પોતાના મનના માધ્યમ દ્વારા હરિના દેશને પામી જાય. અને હરિનો દેશ એવો આત્મા જ જ્યારે માસ્ટર એક્ટ બની જાય, કિંગ આઈડિયા બની જાય ત્યારે આખીને આખી પ્રકૃતિ, બીબું આખું બદલાઈ જાય. મીરાબાઈનું બીબું બદલાઈ ગયું અને મીરાબાઈ દ્વારિકાધીશમાં સમર્પિત થઈ ગયા. મિત્રો, આ વાર્તા નથી, આ વિજ્ઞાનની ફોર્મ્યુલા છે, આ વેદનું રહસ્ય છે અને આ આવતીકાલના જીવનનો ધર્મ છે. 2 મિનિટનું ધ્યાન કરીને આજના સત્સંગને સમાપ્ત. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે